આપણે પેલા આ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. આમાં આ સરફેસ સ્ક્વેર નથી, મેં અહીંયા સાહેબને આવું ડ્રો કરીને આપ્યું હતું. જો સાહેબને કે આવો શેપ ન મળ્યો ને તેને સ્ક્વેર ડ્રો કરી નાખ્યું. એટલે ખરેખર આમાં કોન્સેપ્ટ તમારે એવું ચેન્જ નથી કરવાનો. મેં ખરેખર આ ટૂંકમાં સરફેસ પહેલા આપણે કાઢી નાખીએ. સરફેસ આવી નથી એમ કહેવાનો મિનિંગ એમ છે. એ આવી રીતના રેન્ડમ શેપની ગમે એવી છે. રાઈટ. હવે લોજિક કોઈ કઈ એપ્લાય કર્યું? આન્સર તમારે મને આપવાનો છે. ફાઇન્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ બિટવીન ચાર્જ ઓન આઉટર સરફેસ. આઉટર સરફેસ પરનો ચાર્જ તમે જોવા જાઓ તો એ કેટલો છે આઉટર સરફેસ પર? તો કે આઉટર સરફેસ પર જે ચાર્જ છે એ તો ક્યુ ડેશ છે. એટલે આઉટર સરફેસ પરનો ચાર્જ એન્ડ પોઈન્ટ ચાર્જ સ્મોલ ક્યુ. પોઈન્ટ ચાર્જ સ્મોલ ક્યુ. કોઈ આન્સર આવ્યો કઈ? લોજિક થી વિચારીએ તો હા ભાઈ ક્રિશ. हेलो सर. હા બેટા. सर नेट इलेक्ट्रोस्टैटिक फोर्स 0 आई. 0 આવ્યું. ઓકે. કઈ રીતે તે વિચાર્યું બેટા? બહારના ચાર્જના કારણે અંદર નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ 0 થાય. અંદરના ચાર્જને કારણે બહાર ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ 0 થાય. એટલે નેટ આન્સર 0. ઓકે. એ સિવાય કોઈએ કઈ કેવું? કઈ વિચાર કર્યો કોઈ? તમે એક્સપ્લેન કરી શકો એમાં વાતને? એમાં કઈ તમને કોઈ કહેશે નહીં કઈ? હા ભાઈ જામનગરમાં ઓલો આંગળી ઊંચી કરે છે કે હાથ આમ નામ રાખીને બેઠો છું. ઓકે નહીં કોઈએ કઈ નથી કેવું? ઓકે ચાલો. હવે જો આની અંદર આન્સર 0 નહીં આવે. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થઈ. મેં ક્યાં નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછ્યું છે? તમે સમજો. જો આની અંદર વિચાર કરો, પેલા પ્લસ ક્યુ છે, આ તો પોઈન્ટ ચાર્જ સ્મોલ ક્યુ મેં કીધો જ છે, એ તો છે જ. અને તમે કેપિટલ ક્યુ ચાર્જ અહીંયા મેં જો લખેલો છે. તો આ સ્મોલ ક્યુ ચાર્જ છે તો શું થશે? તો કે પોઝિટિવ ચાર્જ છે તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એમાંથી આઉટવર્ડ ઓરિજિનેટ થાય. તો અહીંયા માઇનસ એટલો ઇન્ડ્યુસ થવો જ પડે, બાકી ચાલે જ નહીં. તો અહીંયા તમારી પાસે માઇનસ ક્યુઆઈ આવી જ ગયું. આવો જ પડે, બાકી ન ચાલે. કે તો જ ઓલી પોઝિટિવ માંથી ઓરિજિનેટ થાય સામે નેગેટિવ માં ટર્મિનેટ થાય. અચ્છા, અહીંયા જેટલો માઇનસ ક્યુ આવ્યો, માઇનસ ક્યુઆઈ ક્યાંથી આવ્યો હોય? તો કે આ બધી મેટલ માંથી જ આવ્યો હોય. જેટલો માઇનસ ક્યુ આવ્યો એટલો પ્લસ ક્યુ એની રિપલ થઈને આ સરફેસ પર બાર કેપિટલ ક્યુ પ્લસ ક્યુઆઈ થઈ ગયું. આટલી વાત રેડી? આ આપણને ક્લેરિટી આવી ગઈ. આટલું થાય. હવે આપણે એવું સમજ્યા હતા છોકરાઓ કે અંદરના આ પોઈન્ટ પાસે બહારનું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય. ધેટ ડઝન્ટ મીન કે કેપિટલ ક્યુ ડેશ નું ક્યુ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ન હોય. તો હોય જ. એવું કીધું હતું કે આ સ્મોલ ક્યુ અને માઇનસ ક્યુ આઈ, માની લો કોઈ પણ જનરલ પોઈન્ટ હું એક્સ લઉં તો એક્સ પોઈન્ટ પાસે સ્મોલ ક્યુ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, માઇનસ ક્યુઆઈ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થતું હોય ને, મેં એવી ના નહોતી પાડી કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ન હોય, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0. સેમ ઊંધું થાય કે બહારના ક્યુ ડેશ ને જાણે અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ તો હોય જ. કાલ મેં લખાયું હતું ઇલેક્ટ્રિક ફિલ્ડ તો એક્ઝિસ્ટ કરે જ. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય. તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે હું એમ ન કહી શકું કે તમને પૂછ્યું છે ફાઇન ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ બિટવીન ચાર્જ આઉટસાઇડ ધેટ ઇઝ ક્યુ ડેશ અને પોઈન્ટ ચાર્જ સ્મોલ ક્યુ. તો હા, આ ક્યુ ડેશ ને કારણે ક્યુ પાસે એકબીજાને રિપેલ તો કરવાના જ છે. અચ્છા, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આની અંદર 0 થવું પડે. તો મેં એવું કીધું હતું કે ક્યુ ડેશ ને કારણે આ પોઈન્ટ પાસે તમારું ઇલેક્ટ્રિક ફોર્સ લખવું હોય તો ધેટ ઇઝ કે સ્મોલ ક્યુ ક્યુ ડેશ અપોન એક્સ સ્ક્વેર લખાય. આ એટલે આનું કારણે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થતું હોય. એટલે આ ક્યુ ડેશ અને કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ આ સરફેસ પર છે. આ સરફેસ ને કારણે એટલે તમે જોવા જાઓ સ્મોલ ક્યુ પર કયું ફોર્સ લાગ્યું? તો કે ક્યુ ડેશ ને કારણે રિપલ્સિવ ફોર્સ, આને કારણે રિપલ્સિવ ફોર્સ અને એની આજુબાજુના માઇનસ ક્યુઆઈ ને કારણે એટ્રેક્ટિવ ફોર્સ. નેટ ફોર્સ 0 થઈ જાય. બાકી ફોર્સ તો એક્ઝિસ્ટ કરે જ તે, ફિલ્ડ તો એક્ઝિસ્ટ કરે જ તે. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ, નેટ ઇલેક્ટ્રિક ફોર્સ 0 થઈ જાય. મેં તો તમને અહીંયા પૂછ્યું છે સ્મોલ ક્યુ અને ક્યુ ડેશ વચ્ચેનો. ધેટ ઇઝ યોર આન્સર. જેમ કે કાલ મેં તમને ઓલો ઉલટો કરાવ્યો હતો, તમે ઘણા બધા આન્સર આપ્યો હતો. કાલ મેં ઓલો ઉલટો કરાવ્યો હતો, યાદ કરો કે અહીંયા આમ એક્સ જેટલા ડિસ્ટન્સ છે, આ ટૂંકમાં તમારું ઓ પોઈન્ટ છે, નેક્સ્ટ ડિસ્ટન્સ અહીંયા ક્યુ રાખ્યો હતો, અહીંયા પી કહી દીધો હતો, અને પછી યાદ કરો અહીંયા બધી જગ્યાએ આપણે કેપિટલ ક્યુ રાખ્યો હતો. મેં કેપિટલ ક્યુ ને કારણે પૂછ્યું, સ્મોલ ક્યુ ને કારણે પૂછ્યું, ઇન્ડ્યુસ ને કારણે પૂછ્યું. તો એવી જ સિચ્યુએશન અહીંયા અંદર મેં પૂછી.
ત્યાં 12 હતી તમે બધાએ કેમ કીધું કે સાહેબ ટોટલ પેલા કેપિટલ ક્યુ ચાર્જ બધું સેન્ટર પર લઈ લો અને આપણે ડિસ્ટન્સ ને સાઈઝ ઝેડ કીધું હતું તો કે ક્યુ બાય ઝેડ સ્ક્વેર કહી દીધું હતું તમે. અલા ખબર પડી ભાઈ બધાને મેં શું કીધું? આઈડિયા આવે છે? મોરબી, ઓકે, ભુજ, ઓકે ફાઇન. બાકી બધા હવે બધા છૂટા છૂટા છે એટલે સેન્ટરના નામ લેવાનું બદલે કે આ કઈ રીતના મેં કર્યું એ આઈડિયા હોવો જોઈએ. ભલે ખરો ક્વેશ્ચન ટફ જ હતો પણ હવે યાદ રાખજો કે અહીંયા નેટ ઝીરો થવું પડે. અને મેં તો તમને આ બે વચ્ચે પૂછ્યું હતું સિમ્પલ કે ક્યુ બાય કે સ્મોલ ક્યુ ક્યુ ડેશ બાય એક્સ સ્ક્વેર, પૂરું થઈ ગઈ વાત. એ બે વચ્ચે ફોર્સ તો લાગવાનું જ છે, ફિલ્ડ તો હોવાનું જ છે. ઓકે ચાલો હવે આજે આપણે કન્ડક્ટિંગ પ્લેટ માટે ડિસ્કશન કરવાનું છે. કાલે જેમ આપણે બધી અલગ અલગ શેલ લીધી હતી, મેટાલિક શેલ લીધી હતી, એને આપણે બહારથી ચાર્જ આપતા હતા અને આપણે જોયું હતું કેવી રીતનું થાય. આજે આપણે કન્ડક્ટિંગ લાર્જ પ્લેટ, મેઇનલી મેટલ પ્લેટ યા મેટાલિક પ્લેટ માટે આપણે ડિસ્કશન કરવાનું છે. લાર્જ કન્ડક્ટિંગ પ્લેટ યા કન્ડક્ટિંગ લાર્જ પ્લેટ. કન્ડક્ટિંગ લાર્જ પ્લેટ જેને આપણે મેટાલિક પ્લેટ બી કહી શકશું. આવી રીતના આપણે પ્લેટ નો વિચાર કરીએ, મેટાલિક પ્લેટ નો. આવી રીતના એક આમ ડ્રો કરીએ, પછી એક આમ ડ્રો કરીએ, આ 3D વ્યૂ મેં તમારી સામે ડ્રો કર્યો છું. રીતના 3D માં આવી રીતની તમારી મેટાલિક પ્લેટ હોય. આ રીતના 3D વ્યૂ છે મેટાલિક પ્લેટ. જનરલી આપણે આવી રીતના ડ્રો કરવાના છે. જનરલી આપણે એને આવી રીતના ડ્રો કરશું. આ ઓલરેડી મેં તમને સમજાવેલું છે. આજે હું એક બે પ્રોબ્લેમ જ કરાવવાનો છું, બાકીના બધાના જવાબ તમારે જ મને દેતા જવાના છે. 3D માં આવી રીતના હોય છોકરાઓ, 2D માં આવી શકે રીતે હોય. આ તમને મેં 2D વ્યૂ દેખાડ્યો છે, 2 ડાયમેન્શનલ વ્યૂ. બેને કેપિટલ ક્યુ ચાર્જ આપું છું. આપણે આને તે અને આને તે કેપિટલ ક્યુ ચાર્જ આપીએ છીએ તો એ ચાર્જ મેટલ સરફેસ હોય તો છોકરાઓ અહીંયા હું આ સાઈડ આવી રીતના ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. અચ્છા, જો મેં કેપિટલ ક્યુ ચાર્જ આપ્યો હશે તો બે સાઈડ Q/2 ચાર્જ જશે. યાદ રાખજો, કેપિટલ ક્યુ ચાર્જ પ્રોવાઈડ કરું છું. મેટલ છે છોકરો, કન્ડક્ટિંગ લાર્જ પ્લેટ મીન્સ કે આ બી 2D માં મેં તમને કીધું કે છોકરો આ બી તમારી મેટાલિક પ્લેટ જ છે. તો મેટાલિક પ્લેટ હશે તો મેટાલિક પ્લેટ માટે જે ચાર્જ આપ્યો એની આઉટર સાઈડ પર સેમ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. ઓકે સાહેબ, હવે આમાં તમને ખબર જ છે કે છોકરો નોન કન્ડક્ટિંગ પ્લેટ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા σ/2ε0 લાર્જ નોન કન્ડક્ટિંગ પ્લેટ છે. આ કન્ડક્ટિંગ લાર્જ પ્લેટ જ છે. અચ્છા, કન્ડક્ટિંગ હોય તો σ/ε0 આપણે આ ભણ્યા હતા. પણ આજે હું તમને સ્લાઇટલી એની અંદર થોડુંક ડિફરન્ટ આપું છું. હું ક્યુ ના ફોર્મની અંદર આન્સર અને સિગ્માના ફોર્મમાં બે માટે ભણાવું છું. પછી આના જે PYQ છે બધા અલગ અલગ ઇક્વેશન આપણે સોલ્વ કરવાના સ્ટાર્ટ કરીએ. ચાલો, પહેલા છોકરાઓ બે કેસ આપણે લઈએ. પહેલા કેસ 1 લઈએ. કેસ 1 માં હું સેમ ક્યુ માટે ડિસ્કશન કરું છું. સેમ ચાર્જ ટૂંકમાં સાહેબ, એટલે હું કન્ડક્ટિંગ અને નોન કન્ડક્ટિંગ બંને પ્લેટને સેમ ચાર્જ આપીશ. હું એવું કહેવા માંગુ તમને. પહેલા આપણે કહી દઈએ કે છોકરાઓ આ તમારી નોન મેટાલિક સાઈડ થઈ ગઈ.
આ નોન મેટાલિક સાઈડ થઈ ગઈ, આ મેટાલિક સાઈડ થઈ ગઈ. અચ્છા, નોન મેટાલિક સાઈડ ની અંદર હું હવે છોકરાઓ 2D વ્યૂ ડ્રો કરું છું. એ રીતના આપણે 2D વ્યૂ ડ્રો કરીએ છીએ. અને આ છોકરાઓ મેટાલિક થઈ ગઈ. હવે હું અહીંયા મેં સેમ ક્યુ લખ્યો ને એનો મિનિંગ એવો થઈ ગયો છોકરાઓ. અચ્છા, બંને લાર્જ છે, એ પાછું તમે સમજી લેજો કે આ નોન મેટાલિક છે, એ બી લાર્જ છે, લાર્જ નોન મેટાલિક પ્લેટ. આ બી છોકરાઓ લાર્જ મેટાલિક પ્લેટ, લાર્જ નોન મેટાલિક પ્લેટ, that is large metallic plate. અચ્છા, અને હું ક્યુ ચાર્જ આપું છું છોકરાઓ, તો નોન મેટાલિક છે એટલે ચાર્જ બધો અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થઈ જવાનો છોકરાઓ, તમને ખબર છે. મેં છોકરાઓ કેપિટલ ક્યુ ચાર્જ આપ્યો. અચ્છા, આ સાઈડ અને આ સાઈડ એરિયા એ જ છે, પ્લેટ છે, લાર્જ પ્લેટ છે, બે સાઈડ એરિયા એ છે. ને આ પોઈન્ટ પાસે આપણે આ માની લો પી પોઈન્ટ પાસે મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું છે. પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું છે. તો અહીંયા પી પોઈન્ટ પાસે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય, પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને ખબર છે રેડિયલી આઉટવર્ડ્સ હોય છોકરાઓ. તો આને કારણે ફોર્મ્યુલા તમને ખબર જ છે કે હું આ ડાયરેક્શનમાં લખી શકીશ. અચ્છા, મારે કોના ફોર્મમાં મેં સેમ ચાર્જ આપ્યા છે, આને હું ક્યુ ચાર્જ આપીશ, કેવા હું એમ માંગીશ તમને, બીજું કઈ કહેવા નથી માંગતો. મેં આને ક્યુ ચાર્જ જ આપ્યા. તો તમને ખબર જ છે કે અહીંયા આપણી પી પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા સિગ્મા બાય 2 એપ્સિલોન 0 થાય. હું તમને પ્રૂવ કરાવી ચૂક્યો છું છોકરા, તો એને રિપીટ કરવાની જરૂર નથી. બટ અહીંયા મારે શું બે સાઈડ સિગ્મા જુદા હશે? ના ના સાહેબ, આ બાજુ એરિયા એ છે, તો અહીંયા તમે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ જ લખી શકો. ટૂંકમાં સિગ્માની જગ્યાએ હું ક્યુ બાય એ મૂકી દઉં તો પી પોઈન્ટ પાસે ફોર્મ્યુલા આવી જાય ક્યુ અપોન 2 એપ્સિલોન 0 એ. મારે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ મૂકવાનું છે. સિગ્મા, વોટ ઇઝ સિગ્મા? સિગ્મા ઇઝ સરફેસ ચાર્જ ડેન્સિટી. અચ્છા, તમે પ્લેટની રાઈટ સાઈડ લ્યો, ઓલું 3D વ્યૂ એટલા માટે ડ્રો કર્યો હતો કે માની લો તમે છોકરાઓ આ સાઈડ લ્યો, આ સાઈડ, તો આ સાઈડ આખી પ્લેટ આમ હોય તો આ સાઈડ એરિયા એ જ છે, પાછળ એરિયા એ જ છે, તો અહીંયા ક્યાંય આપણી સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા ચેન્જ થવાની નથી. બંને માટે સિગ્મા જ થવાનું છોકરાઓ. આ સાઈડે હું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય જ લખી શકું. તો અહીંયા ક્યુ અપોન 2 એપ્સિલોન 0 એ આ બંને તમારા મેઇનલી હું આને બોક્સ કરું છું. ક્યુ અપોન 2 એપ્સિલોન 0 એ ધેટ ઇઝ યોર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ પી. હવે તમે વિચાર કરો તો છોકરાઓ, મેટાલિક ધાતુની પટ્ટી હોય એને તમે ચાર્જ આપો તો એ ચાર્જ કેવી રીતના જાય? તો કે ભાઈ ક્યુ બાય 2 ડિસ્ટ્રીબ્યુટ થવાનો. તમે મેટલ પ્લેટને ચાર્જ આપો ક્યુ, તો એ ક્યુ બાય 2 જાય. એટલે અહીંયા કારણ કે છોકરાઓ હવે બે સાઈડ છે, અહીંયા તો નોન મેટલ હતું મેં લખ્યું હતું, તો અહીંયા આપણે એમ કહી દઈએ કે અહીંયા જે છે એ ચાર્જ ગયો ક્યુ બાય 2 અને અહીંયા જે છે એ ચાર્જ ગયો ક્યુ બાય 2. અહીંયા જે છે એ ચાર્જ ગયો ક્યુ બાય 2. અચ્છા, અને અગેન છોકરા હું આ પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિચારું. અચ્છા, માની લો ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો છોકરાઓ સ્ટીલ મેં અહીંયા કયું આપ્યું તો કે ભાઈ મેટલ પ્લેટ આપી. મેટલ પ્લેટ આપી તો તમને ખબર જ છે મેટલ પ્લેટને કારણે પી પોઈન્ટ પાસે પોઝિટિવ ચાર્જ છે, તો પોઝિટિવ ચાર્જને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ છે. અચ્છા, મેટલ પ્લેટમાં બે સાઈડ ચાર્જ છે, નો પ્રોબ્લેમ. તો આપણે ફોર્મ્યુલા બની ગયા હતા સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, સોરી સિગ્મા અપોન એપ્સિલોન 0. અચ્છા, ઓકે, નો પ્રોબ્લેમ સાહેબ. ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0. અચ્છા સર, અહીંયા મારે સિગ્મા ડિફાઇન કરવું હોય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ લખાય ક્યુ બાય 2 અપોન એ. ધેટ મીન્સ કે છોકરો અહીંયા જે સિગ્મા હતો એ ક્યુ બાય હતો. ચાર્જ મેં બેને સેમ આપ્યા, બટ અહીંયા સિગ્મા જુદું આવ્યું ને. જોવો તમે, અહીંયા સિગ્મા ક્યુ બાય 2 એપ્સિલોન, એટલે કે અહીંયાથી તમે સિગ્માને હવે સિમ્પ્લિફાય કરો તો ક્યુ બાય 2a થાય. અને સિગ્માની વેલ્યુ મૂકી દો, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 2a મૂકી દો, તો જો ચાર્જ વાઇઝ તો બંને ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ જ આવ્યા. હલો, ચાર્જીસ વાઇઝ મેં સેમ ક્યુ આપ્યા
તો આ બંને ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલામાં ચાર્જીસ વાઇઝ તો કઈ ડિફરન્સ આવ્યો જ નહીં ને. અહીંયા તો કે સાહેબ સિગ્મા અપોન 2ε0 તમે બનાવ્યું હતું, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ક્યુ ની જગ્યાએ મેં ક્યુ બાય મૂક્યું સિગ્મા ની જગ્યાએ, તો ક્યુ અપોન 2ε0. અચ્છા, તમે એવું સર પ્રૂવ કરાવ્યું હતું કે મેટલ હોય તેના કારણે સિગ્મા અપોન ε0 થાય. આપણે ગૌસ લો લઈને મેં પ્રૂવ કર્યું હતું. પણ અહીંયા મારે સિગ્મા ની જગ્યાએ શું મૂકવાનું? અહીંયા મારે સિગ્મા ની જગ્યાએ છોકરો ક્યુ બાય નો આવે ને, કારણ કે આ સાઈડ એરિયા છે ને આ સાઈડ એરિયા છે, તો સિગ્મા ની જગ્યાએ મારે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 2 મૂકવું પડે. તો ક્યુ બાય 2 મેં મૂક્યું, ક્યુ બાય 2 જેવું સિગ્મા ની જગ્યાએ ક્યુ બાય 2 મૂક્યું. ચાર્જીસ વાઇઝ તો બંને જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ જ આવી ગયું. તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ફોર્મ્યુલા ક્યુ ના ટર્મ્સ ની અંદર જોવો તો બે જગ્યાએ સેમ જ છે. હા, તમે સિગ્મા ના ટર્મ ની અંદર જોવો તો જુદું જુદું છે. એટલે મારે અહીંયા સિગ્મા નો કહેવાય, કારણ કે અહીંયા હું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય કહેતો હતો, તો મારે અહીંયા શું કહેવું પડે છોકરો? સિગ્મા ડેશ કહેવું પડે, કારણ કે સિગ્મા મારો ચેન્જ થઈ ગયું. તો અહીંયા સિગ્મા ડેશ એ શું થવાનું છોકરો? સિગ્મા ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 2. બીજી બાજુ રીતે છોકરો લખવું હોય તો ન્યાય મારે સિગ્મા ડેશ કહી દેવાય, ન્યાય ક્યુ બાય 2 થવાનું છે. તો કહેવાનો મારો મિનિંગ જ એ છે કે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ચાલો હું અહીંયા લખી જ નાખું કે ભાઈ સિગ્મા ડેશ ઇઝ ઇક્વલ ટુ છોકરો પાછું અહીંયા લખી નાખું ક્યુ બાય 2 અપોન એ, કારણ કે બે બાજુ ક્યુ બાય 2 ગયું. અચ્છા, આને તમે હવે વિચાર કરો તો આ પી પોઈન્ટ પાસે અહીંયા ધ્યાન આપજો છોકરો, સહેજ હું અહીંયા લઉં છું. અચ્છા, કલર ચેન્જ કરી નાખો. ચલો તો ભાઈ, તો મેં તમને એમ સમજાવ્યું હતું કે આ પી પોઈન્ટ અથવા પી ડેશ પોઈન્ટ લઈએ તો માની લો આ જે છે એ સિગ્મા ડેશ ને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો કે ભાઈ પોઝિટિવ ચાર્જ છે, રેડિયલી આઉટવર્ડ સિગ્મા ડેશ અપોન 2ε0. અચ્છા, આને કારણે સિગ્મા ડેશ અપોન 2ε0, કારણ કે હવે એના પરનો ચાર્જ સિગ્મા નથી, સિગ્મા ડેશ છે, તો સિગ્મા ડેશ વ્યુ ગયું, સોરી 2 વ્યુ ગયું, તો સિગ્મા ડેશ અપોન ε0 આવી ગયું. અને સિગ્મા ડેશ ઇઝ ઇક્વલ ટુ શું છે? ક્યુ બાય. આ તો મેં તમને જે ભણાવ્યું હતું, અહીંયા માની લો સિગ્મા હતું, અહીંયા છોકરો સિગ્મા બાય 2ε0 કહેતા હતા, અહીંયા હું સિગ્મા બાય ε0 કહેતો હતો. ખરેખર અહીંયા સિગ્મા બદલાઈ ગયું, અને સિગ્મા ની જગ્યાએ તમે જુઓ ને આ સિગ્મા ડેશ ની જગ્યાએ મૂકો ભાઈ, સિગ્મા ડેશ ની જગ્યાએ ક્યુ બાય 2 મૂકી દો, તો તમારી પાસે ફોર્મ્યુલા પાછી આવી ગઈ. પહેલા ખબર પડી મારી વાત તમને મેં હું કીધું એ પાકું ભેજામાં ઉતરે છે. સિગ્માના ફોર્મ ની અંદર ફોર્મ્યુલા જુદી જુદી છે, સિગ્મા બાય ε0 અને સિગ્મા બાય 2ε0, અને આમ નામ તમને સમજાઈ જાય ને. તમે આમ નામ લખી શકો સિગ્મા ડેશ કેટલી છે? સિગ્મા બાય 2 નથી, સિગ્મા ડેશ ખરેખર સિગ્મા બાય 2 જ છે. અહીંયા જે સિગ્મા થી ક્યુ બાય થઈ ગયો, અહીંયા સિગ્મા ડેશ ક્યુ બાય 2 છે. પણ આ કઈ ટૂંકમાં આમાં આપણે સમજ્યા, તમારે યાદ રાખવાનું કે ચાર્જીસ ના ટર્મ ની અંદર તો કઈ ફેર નથી પડતો. નોન મેટલ હોય મેટલ હોય, ક્યુ બાય 2ε0 એ જ થાય. હા, સિગ્મા ના ટર્મ ની અંદર અહીંયા સિગ્મા બાય 2ε0 થઈ જાય, અહીંયા સિગ્મા બાય એપ્સિલોન. પણ અહીંયા સિગ્મા નહીં હોય, ખરેખર સિગ્મા ડેશ હશે, રાઈટ? નવી ચાર્જ ડેન્સિટી હશે. હવે કેસ 2 લઈએ, સેમ સિગ્મા આપીએ બેને, સેમ ચાર્જ પછી સેમ સિગ્મા. તો કેસ 2, ચાલો કે બંને પ્લેટ પર હું સેમ સિગ્મા લઉં, મીન્સ કે અહીંયા તે પાછું આપણે જેમ ત્યાં સમજ્યા હતા છોકરો કે આ તમારું લાર્જ નોન મેટાલિક પ્લેટ, પહેલા કીધું લાર્જ નોન મેટાલિક પ્લેટ, અને પછી આપણે લઈ લઈએ લાર્જ મેટાલિક પ્લેટ. અને આ કેસને સમજીએ. હવે પાછું આવી રીતના છોકરાઓ મેટલ પ્લેટ દોરી રહ્યો છું. આ તમારી લાર્જ નોન મેટાલિક પ્લેટ છે, આ તમારી લાર્જ મેટાલિક પ્લેટ છે. હવે મારો અહીંયા કેસ એ છે કે હું બંનેને સેમ સિગ્મા આપું છું. અચ્છા, નોન મેટાલિક હોય તો જે ચાર્જ આપ્યો એ બધો ચાર્જ એની સરફેસ પર જ વયો ગયો છું. અને પી પોઈન્ટ પાસે હું ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઉં તો E ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ સિગ્મા બાય 2ε0 થાય, આપણને ખબર જ છે. અહીંયા છોકરાઓ ડેફિનેટલી એરિયા આ સાઈડે એ હોય, આ સાઈડે એ હોય, તો અહીંયા છોકરાઓ મેં ચાર્જ ક્યુ આપ્યો હોય ટૂંકમાં, તો મારે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ અહીંયા બે સાઈડ જવાનું જ નથી, એમ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે ક્યુ બાય એ જ થવાનું છે. તો અહીંયા
આ જ ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલાને હું Q/2ε0 એ લખી શકું બીકોઝ ઓફ તમારી પાસે ચાર્જ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q/8 થવાનું છે. મારે સિગ્માને સેમ રાખવાનો હતો છોકરો, મારું જે કામ હતું અહીંયા સિગ્માને સેમ રાખવાનું. હવે અહીંયા હું પાછો સિગ્મા જ આપું, ગમે એ થાય મારે સિગ્મા સેમ રાખવો પડશે. ઓલા બેમાં મેં ચાર્જ સેમ રાખ્યો તો, જો પાછલામાં યાદ અપાવી દઉં, આને ક્યુ ચાર્જ આપ્યો, આને ક્યુ ચાર્જ આપ્યો. હા, બેમાં ક્યુ સેમ હતા બટ બેમાં સિગ્મા ડિફરન્ટ આવ્યા, તો અહીંયા બેમાં સિગ્મા સેમ રાખવાના છે મારે, તો બેમાં ક્યુ ડિફરન્ટ આવે જ તે છોકરાઓ. અહીંયા તમે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q/A છે, તો મારી અહીંયા બે સાઈડ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q/A રાખવું હોય તો મારે સમજી લેવું પડે કે આ સાઈડે તે ક્યુ ચાર્જ હશે બકા, અને આ સાઈડે ક્યુ ચાર્જ હશે તો જ આ પોસિબલ બને, અધરવાઇઝ પોસિબલ જ ન બને. આ સાઈડે ક્યુ ચાર્જ હોય, આ સાઈડે ક્યુ ચાર્જ હોય, ટોટલ ચાર્જ 2Q થાય છોકરાઓ, તો જ હું કહી શકું ને, કારણ કે આ સાઈડનો એરિયા ભી મારા વાલાઓ એ છે, આ સાઈડનો એરિયા ભી મારા વાલાઓ એ છે, અને તો હું અહીંયા લખી શકું ને કે અહીંયા Q/A લખો, અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q/A લખો, અને તો તમે કહી શકો કે સાચી વાત છે સાહેબ, સિગ્મા બે સાઈડ સેમ રહ્યો, બાકી તો સિગ્મા ચેન્જ થઈ જાત, હમણાં જેમ થયો એમ ચાર્જ Q આપ્યો તો Q/2 વ્યો જાત. ધેટ મીન્સ કે મારે અહીંયા ટોટલ 2Q ચાર્જ આપવો પડે, ટોટલ ચાર્જ મારે અહીંયા 2Q આપવો પડે. એટલે ટોટલ ચાર્જ સાહેબ અહીંયા ટોટલ તમે સમજી લો કે કન્ડિશન આખી આવી છે કે ટોટલ તમે 2Q ચાર્જ આપ્યો, અને 2Q ચાર્જ જે છે એ ટોટલ 2A સરફેસ પર ડિસ્ટ્રીબ્યુટ થયો, અને તમારી સિગ્મા સેમ રહી. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q/A, તો Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A. ટોટલ તમે 2Q ચાર્જ આપ્યો, એ 2A સરફેસ પર ગયો, આ સાઈડે આ સાઈડે. ઓકે, P પોઈન્ટ પાસે સાહેબ ચાલો પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ, અચ્છા મેટાલિક પ્લેટ હોય આપણે ભણી ગયા સિગ્મા અપોન એપ્સિલોન 0. અચ્છા, સિગ્મા અપોન એપ્સિલોન 0 છે, સિગ્મા ની જગ્યાએ હું મૂકશું, અહીંથી તમે જુઓ ને સિગ્મા ની જગ્યાએ હું મુકાય Q અપોન એપ્સિલોન 0 એ Q અપોન એપ્સિલોન 0. હવે સેમ સિગ્મા આવ્યું છોકરાઓ, સેમ સિગ્મામાં Q જો ને અહીંયા Q અપોન 2 એપ્સિલોન 0 એ હતું, અહીંયા Q અપોન એપ્સિલોન 0 એ થયું. યસ સર, રાઈટ. અચ્છા, હવે એક કામ કરો છોકરો, આવું હું કરી શકું કે હું અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરું અને 2 વડે ડિવાઈડ કરું. શું આવું હું કરી શકું? હા સર, કરી શકો, કેમ નહીં. અચ્છા, ઓકે, તો આનાથી સાહેબ બેનિફિટ શું થયો? આનાથી હું આની સાથે ડિસ્કસ કરી શકું કે જો તો છોકરાઓ આ Q અપોન એપ્સિલોન 0 એ Q અપોન એપ્સિલોન 0 Q અપોન 2 એપ્સિલોન 0 એ એટલે ઓલરેડી E હતું, તો આ EP 2E થઈ ગયું. ના સાચી વાત જ છે ને, અહીંયા જેટલો ચાર્જ હતો એની કરતા અહીંયા ડબલ ચાર્જ આપ્યો, તો અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે એની કરતા અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ડબલ આવે. હલો, મેં હું કર્યું આ ગ્રીન કલર થી હું કર્યું સમજાણો ને, ગ્રીન કલર થી 2 વડે મલ્ટીપ્લાય કર્યો અને 2 વડે ડિવાઈડ કર્યો. સાહેબ તો સેમ સિગ્મા થી શું થયું? સેમ સિગ્મા થી ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ફોર્મ્યુલા બદલાઈ ગઈ, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 સિગ્મા અપોન એપ્સિલોન 0 થઈ ગયું. ચાર્જ ની ફોર્મ્યુલા જો ને, તો ચાર્જમાં હું તમને સમજાવું છું કે સ્ટીલ એક સાઈડ ના કારણે તો ચાર્જ Q અપોન 2 એપ્સિલોન 0 એક છે. મેં ચાર્જ ટોટલ વધારે આપ્યો, ચાર્જ વધારે આપ્યો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ વધી ગયું, એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ફોર્મ્યુલા બદલાની ન કહેવાય ને ચાર્જ ના ટર્મ ની અંદર. મેં શું કીધું ખબર પડી ભાઈ? હલો, હા જામનગર. સર આ લાર્જ મેટાલિક પ્લેટ થી સર તમે જે ચાલુ કર્યું ને સર, એમાં અમે નીકળી ગયા, તો સર એકવાર રિપીટ કરી આપશો? ભાઈ બંધ સાચા સમય જ નીકળી ગયો તું. કેમ નીકળી ગયા? લાઈટ વહી ગઈ સર. લાઈટ ને જામનગર માં ને હા કાંઈ સર. જિંદગીમાં આવું થાય, સમજી લેજે. ખોટા સમયે લાઈટ જાય, ખોટા સમયે માણસ જાય, તકલીફ આપે ને આપે જ તે. તું જલપસમાં મોડાસામાં તમારે રજા પડી ગઈ છે, વેકેશન પડી ગયું છે, તો તમે કેમ સ્કૂલે હોતા જ નથી? હવે ઘરેથી મને લાગે તમે ધીમે ધીમે કરતા જોજો હોય. આમ તો મજા આવે ને, હે ને? ઘરેથી આમ મજા આવે ને તમને બધાને.
જો કમ્ફર્ટ ઝોનમાં ઓલા માતાજી જો ક્યારના એસી ના રિમોટ થી કઈ હળી હંચા કરે છે. ચાલો, હું કેવા એમ માંગ્યું ભાઈ મેં મેટાલિક પ્લેટ બધા સાંભળી લ્યો. આ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 8. મારે સેમ સિગ્મા આપવાનો હતો, कुछ भी हो मुझे सेम सिग्मा प्रोवाइड करना. અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય થઈ ગયું તો અમારે અહીંયા સેમ સિગ્મા માટે અહીંયા ચાર્જ છોકરાઓ આ સાઈડે તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય અહીંયા રાખવું પડે ને અહીંયા રાખવું પડે. ધેટ મીન્સ મારે ટોટલ 2q ચાર્જ આપવો પડે. એ 2q ચાર્જ 2a સરફેસ પર ગયો એટલા માટે છોકરો 2q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2a લખ્યું. અચ્છા, પી પોઈન્ટ પાસે મેટાલિક પ્લેટ હોય તો આપણને ફોર્મ્યુલા ખબર જ છે, સિગ્મા અપોન એપ્સિલોન 0. બે બાજુ ચાર્જ હોય તો સિગ્મા અપોન એપ્સિલોન 0. અચ્છા, સિગ્મા એટલે અહીંયા હું હતું સિગ્મા, તો કે સિગ્મા એટલે ક્યુ બાય હતું, ક્યુ બાય મૂક્યું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યુ અપોન 2 એપ્સિલોન 0 એ આવ્યું. પછી મેં શું કર્યું તો કે ગ્રીન પેન થી આ 2 વડે મલ્ટીપ્લાય કર્યું, 2 વડે ડિવાઈડ કર્યું, અને જેવું 2 વડે મલ્ટીપ્લાય કર્યું 2 વડે ડિવાઈડ કર્યું એટલે ક્યુ અપોન 2 એપ્સિલોન 0 એની જગ્યાએ મેં ઈ મૂકી દીધું તો પી પોઈન્ટ પાસેનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ન્યા જે હતું એની કરતા બમણું થઈ ગયું. તેમાં ક્યાં ખોટું થયું? મેં ચાર્જ બમણો આપ્યો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બમણું થાય. ધેટ ડઝન્ટ મીન કે મારી ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા બદલાઈ ગઈ. હું તમને એમ કહેવા માંગુ છું કે ફોર્મ્યુલા સિગ્માના ટર્મ્સની અંદર યસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 અને સિગ્મા અપોન એપ્સિલોન 0 થાય છે, પણ ચાર્જના ફોર્મની અંદર તો યાર ક્યુ અપોન 2 એપ્સિલોન 0 એ જ રહ્યું ને. ચાર્જ બમણો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બમણું. ધેટ ડઝન્ટ મીન કે તમારી ફોર્મ્યુલા ચેન્જ થઈ ગઈ. ફોર્મ્યુલા તો ચાર્જના ટર્મની અંદર ફોર્મ્યુલા ક્યુ અપોન 2 એપ્સિલોન 0 એ જ રહે છે. હેલો, ખબર પડી ભાઈ બધાને મેં શું કીધું? સીતારામ. હવે છોકરા આપણે આના ઉપરના સારા તમે સેમ ક્યુ આપ્યો, સેમ સિગ્મા આપ્યો, તમે અહીંયા શું સમજ્યા તો કે સાહેબ અમે એટલું સમજ્યા કે ગમે એ થાય ક્યુ ના ટર્મ ની અંદર ફોર્મ્યુલા સેમ રહેશે. એટલે નોટ એડ કરી દો કે ભાઈ ફોર્મ્યુલા ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ due to metallic or non-metallic plate, formula of electric field, formula of E due to metallic or non-metallic plate remains same in terms of charge. અહીંયા છોકરો 2e થઈ ગયું, ફોર્મ્યુલા તમારી બદલાની નથી, ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ 2 ટાઈમ્સ થઈ ગયું એવું ઈ શો કરે છે. હવે ચાલો લખવાનું બાકી હોય લખી લેજો. આનો બેઝ લઈને આપણે સારા ક્વેશ્ચન ડિસ્કસ કરવાનું સ્ટાર્ટ કરીએ. क्या बात है. એક છોકરો એક્ઝામ્પલ લઈએ આપણે. પછી હું આવી એક લાર્જ મેટાલિક પ્લેટ લઉં છું, આઇસોલેટેડ મેટાલિક પ્લેટ છે, થોડીક આવી રીતના રાખું છું. આઇસોલેટેડ મેટાલિક પ્લેટ, આઇસોલેટેડ મેટાલિક પ્લેટ, કેપિટલ ક્યુ ચાર્જ આપેલો છે અને આપણે કેપિટલ ક્યુ ચાર્જ આપીએ છીએ. આઇસોલેટેડ મેટાલિક પ્લેટ. અને મારે એવું અહીંયા છે એક આઇસોલેટેડ અને આજુબાજુ ક્યાંય મેટાલિક પ્લેટ નથી. પ્રૂવ ધેટ, મારે અહીંયા પ્રૂવ કરવું છે એવું કે પ્રૂવ ધેટ ઓન ઈચ face of plate same charge will distributed. Prove that charge on each face will be equally distributed. Prove that charge on
each phase will be equally distributed. Each phase will be equally distributed. મેં છોકરા ઓલરેડી કેપિટલ ક્યુ ચાર્જ આપ્યો જ છે. હવે જો હું તમને એક આખે આખું આવી રીતના ડિસ્કસ કરીને સમજાવું છું. આનો આપણે સોલ્યુશન કરીએ. કોક કે સાહેબ તમે યાર હું ક્યુ આપો Q/2 Q/2 જ થાય ને. તો તમે બે છોકરાઓ હતા અત્યાર સુધી તમે મારી વાતને એક્સેપ્ટ કરી હતી કે સાહેબ સાચી વાત છે. તમે ટોટલ ચાર્જ આપો તો બે સાઈડ છે એટલે બે બાજુ અડધું તો Q/2. હું હવે પ્રૂવ કરવાનું કહું છું એટલે આમાં કઈ નવું નહીં શીખીએ. ભાઈ પ્રૂવ કેમ થાય શીખશો એના ઉપરથી આપણે નવા નવા કોન્સેપ્ટ નવા નવા ક્વેશ્ચન ડિઝાઇન કરશું. પ્લેટ મેટાલિક છે, આઇસોલેટ એટલે બીજું ક્યાંય આજુબાજુ ક્યાંય નથી. અચ્છા હું છે ને આની કોપી કરી રાખું કારણ કે મારે નેક્સ્ટ ક્વેશ્ચનમાં થોડીક આમાં તમને હોળી હંચા કરવાના છે. ये उसकी हो गई कॉपी और मैं जब जरूरत पड़ेगी उसको पेस्ट कर दूंगा. હવે જ્યારે બી આવો કઈ ક્વેશ્ચન આવે ને છોકરાઓ ત્યારે તમારે પહેલા વિચારવાનું ટોટલ કેટલો ચાર્જ આપ્યો, કેપિટલ ક્યુ આપ્યો. એઝ્યુમ કરવાનો, એઝ્યુમ ધેટ કે અહીંયા x અમાઉન્ટ ઓફ ચાર્જ ગયો તો અહીંયા q - x ગયો. આટલું તો આપણને આવડે જ તે ને યાર. ગમે એક જગ્યાએ લેવાનું, એક બાજુ x ગયો. તમને કીધું ને ચાર્જ ઓન ઈચ ફેસ વિલ બી ઇક્વલ. મારે x = q/2 પ્રૂવ કરી દો તો q - x એટલે q/2 થઈ જાય. એક બાજુ x વિચાર્યો તો બીજી બાજુ q - x. ઓકે, નો પ્રોબ્લેમ. અહીંયા x ચાર્જ છે અહીંયા q - x ચાર્જ છે. હું આનો થોડો પ્લેટનો ઝૂમ વ્યૂ તમને ડ્રો કરાવું છું. આપણે ઝૂમ વ્યૂ ડ્રો કરીએ કે ભાઈ પ્લેટ ખરેખર આવી મસ્ત મજાની લાર્જ પ્લેટ છે. આવી એમ પ્લેટ છે. મેં એનો ઝૂમ વ્યૂ ડ્રો કર્યો. આવી રીતની પ્લેટ છે અને અહીંયા x ચાર્જ છે અને અહીંયા q - x ચાર્જ. અચ્છા આ બધી જગ્યાએ શું હશે આમ ડ્રો કરજો એટલે તમને સમજાય. આ બલ્ક છે, that is bulk of metal. bulk of metal. અચ્છા કાલે આપણે કઈ ભણ્યા હતા કે ગમે એ થાય મેટલના બલ્કમાં નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોવું પડે. મેટલના બલ્કમાં નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોવું પડે. તો સાહેબ ટૂંકમાં હવે આજે જેટલું ભણવાનું જ ને છોકરાઓ એમાં આ એક કોન્સેપ્ટનો યુઝ કરવાનો. તમને જ્યારે બી આવા પ્લેટ વાળા ક્વેશ્ચન આવે ને એટલે કોન્સેપ્ટ મગજમાં નાખી દો કે મારે છોકરાઓ પહેલા તો ચાર્જને એઝ્યુમ કરી લેવાનો, એક બાજુ x તો બીજી બાજુ q - x, અને પછી મારે સમજી લેવાનું ભાઈ મેટલ પ્લેટની ઇનસાઇડ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય. અચ્છા અહીંયા માની લો અંદર આવી રીતનો કોઈ એક p પોઈન્ટ વિચારું, અંદર હું આમ એક p પોઈન્ટ વિચારું તો આ x કયો છે પ્લસ છે કે માઇનસ? સર પ્લસ જ છે. તો પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવ ચાર્જને કારણે p પોઈન્ટ પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ તો આમ જશે E due to x. કેટલું લખાય? અચ્છા સર સિગ્માના ટર્મમાં લખું ચાર્જ નહીં, ઇલેક્ટ્રિક ફિલ્ડ ચાર્જના ટર્મની અંદર લખવાનું કારણ કે એમાં કઈ ચિંતા બિંતા આવે નહીં. ચાર્જના ટર્મની અંદર કેટલું થાય તો કે q/2 ε0. ચાર્જ q નથી, ચાર્જ x છે તો x/2 ε0 એ બે સાઈડ સરફેસ તો તમારી એ જ છે ને. સાહેબ આ હું લઈ ગયું એટલે સાહેબ તમે ના પાડી ને ઇલેક્ટ્રિક ફિલ્ડ. છેલ્લી વાર કહું છું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ તો હોય જ. અચ્છા આ કયો ચાર્જ તો કે પ્લસ ચાર્જ q - x પોઝિટિવ ચાર્જને કારણે p પોઈન્ટ પાસે રેડિયલી આઉટવર્ડ્સ એટલે આમ જશે. અચ્છા આ ડ્યુ ટુ x કહી દઉં. હવે જે લખું છું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ q - x તો ઇઝ ઇક્વલ ટુ શું લખાય ભાઈ તો કે ચાર્જના ટર્મની અંદર q - x અપોન 2 ε0 એ ચાર્જના ટર્મની અંદર આવું આપણે ભણ્યા હતા. આ સાહેબ ભણ્યા હતા. અને p પોઈન્ટ પાસે આપણને બીજી કઈ ખબર ન પડે કે ભાઈ p પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થવું પડે. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થવા માટે લેફ્ટવર્ડ અને રાઇટવર્ડ બે સેમ મેગ્નિટ્યુડના ઓપોઝિટ ડાયરેક્શન દેખાય છે. બેના મેગ્નિટ્યુડ સેમ થવા પડે. q - x અપોન 2 ε0 a ઇઝ ઇક્વલ ટુ x અપોન 2 ε0 a. 2 ε0 a કેન્સલ થઈ ગયા. q
minus x is equal to x. So q is equal to 2x. So x is equal to q by 2 મારા વાલા. કેટલું લોજિક થી આપણે વસ્તુ પ્રૂવ કરી. આપણે તે સુધી કહેતા હતા કે હા ભાઈ ક્યુ ચાર્જ આપો મેટલ પ્લેટ હોય તો બે બાજુ અડધો અડધો વ્યો જાય, ક્યુ બાય ટુ વ્યો જાય. આપણે પ્રૂવ કરી દીધું આજે. એટલે ખબર પડી ભાઈ મેં શું કીધું ઈ. હવે એક મારે તમારી એક હેલ્પ લેવી છે. હું હવે શું કરું છું છોકરો કે મેં જે ઓલું કોપી કરી રાખ્યું ને એમાં તે આપણે પાછળનામાં લખાઈ ગયું ને બેન. ઓકે, હું અહીંયા ફટાફટ પેસ્ટ કરી દઉં કે ભાઈ પેસ્ટ હા આવી ગયું. નવો એક્ઝામ્પલ અહીંયા આખો ડિઝાઇન કરી નાખું છું કે એક નવો એક્ઝામ્પલ છે. આવી જ રીતના તમારું આઇસોલેટેડ મેટાલિક પ્લેટ છે, એના ઉપરનો ચાર્જ કેપિટલ ક્યુ છે. ખાલી એટલો એક ચેન્જ કરી નાખું છું કે આને હું આવી રીતના એક એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફીલ્ડમાં રાખી દઉં છું. જે લોકો લોજિક ને પકડી રાખશે ને એને વાંધો નહીં આવે. આવું એક એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફીલ્ડ હું અહીંયા કહી રહ્યો છું જે ઈ જેટલું છે છોકરો. અચ્છા, કદાચ ઘણી વખત તમારું બેનું ભેગું થઈ જશે એટલે આને E0 કહી દઉં, એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફીલ્ડ. અને ક્વેશ્ચન પૂછી લઉં છું છોકરો કે ફાઇન્ડ, એટલે આપણે ફાઇન્ડ ચાર્જ ઓન ઈચ ફેસ ઓફ ધી મેટાલિક પ્લેટ. આગળ વાળો ક્વેશ્ચન જ થઈ ગયો. મેં પ્રૂવ કરવાનું કીધું હતું, આમાં હું તમને પૂછું છું ફાઇન્ડ ચાર્જ ઓન each face, દરેક બાજુ પર ચાર્જ ઓન each face of metallic plate. ચાલો સોલ્યુશન જોઈએ. ક્યુ ચાર્જ આપ્યો છો તમે આને, ક્યુ ચાર્જ તો તમે અહીંયાને આપી જ રહ્યા છો. ચાલો જે લોજિક થી સમજશે ને મને તમે પ્રૂવ કરીને આપો. મેં કીધું એટલું જ કરવાનું છે, બીજું તમારે કાંઈ કરવાનું નથી. બેની સાઈડ એ છે, આ બાજુ એરિયા એ છે, આ બાજુ એરિયા એ છે. ચાલો વિચાર કરીને કયો બે બાજુ કેટલો ચાર્જીસ આવશે. મને 1 મિનિટનો ટાઈમ આપું છું તમને. तो आपको मुझे आंसर देना है कि सर ये होगा, ऐसे ऐसे होगा. ओके यस क्रिश तो के तो बेटा तू સર આપણે અંદરની સાઈડ પ્લેનેટ આપણે 0 કર્યું અને એ રીતના જ કરશું, પણ આપણે જે આગળમાં લખ્યું હતું કે x બાય 2 એપ્સિલોન નોટ a ઇઝ ઇક્વલ ટુ q માઈનસ x બાય 2 એપ્સિલોન નોટ a, ઈ સાઈડ આપણે પ્લસ આવી આપવાનું થશે જે ડાયપોલના કારણે જે મળે છે ને ઈવડી. ડાયપોલ ને કે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફીલ્ડ ને કારણે? એક્સટર્નલ એના કારણે આપણે જે મળે છે ને એ નોટ એ આપણે પ્લસ કરવાનું થશે. ઓકે ગુડ. હવે જો મેં અહીંયા એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફીલ્ડ E0 ઇઝ ઇક્વલ ટુ E એક્સટર્નલ લખ્યું છે, તો આમાં તમારે E ન સમજી બેવાનું. ઠીક, એટલામાં જ છે, બધે છે. પાછા ઘણા આવો પ્રશ્ન કરશે હમણાં, સાહેબ બીજે ક્યાંય નથી, તમને આવી રીત ના આપી દે. ખરેખર ઇલેક્ટ્રિક ફીલ્ડ બધે છે. ચાલો તો આપણું લોજિક શું કે છે? આપણું લોજિક એવું કે છે કે ભાઈ આ માની લો તમારું 2D પ્લેટ હોય અને હું આમ થોડુંક ઝૂમ કરીને આપી દઉં. ચાલો તમે ટોટલ કેટલો ચાર્જ લીધો? કે સાહેબ મેં ટોટલ ક્યુ ચાર્જ લીધો, મેં એઝ્યુમ કરવાનો કીધો તો આ સાઈડ x લ્યો, આ સાઈડ ક્યુ માઇનસ x લ્યો. અંદરનો તમે ગમે એ પોઈન્ટ P પકડી લો. અચ્છા, આ પોઝિટિવ ચાર્જ ને કારણે આ ચાર્જ છે x, ધેટ ઇઝ યોર ચાર્જ, ધેટ ઇઝ નોટ ફોર ડિસ્ટન્સ. જો x થી e કન્ફ્યુઝન આવતું હોય તો તમે બીજો કોઈ કોન્સ્ટન્ટ બી એઝ્યુમ કરી શકો છો. અચ્છા, પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જ નો ઇલેક્ટ્રિક ફીલ્ડ રેડિયલી આઉટવર્ડ્સ. તો રેડિયલી અચ્છા ચાર્જના ફોર્મની અંદર
ચાર્જના ફોર્મની અંદર x upon 2 epsilon 0 a. અચ્છા q માઇનસ એક્સ માટે પોઝિટિવ ચાર્જ રેડિયલી આઉટવર્ડ્સ એટલે આ ડાયરેક્શનમાં વ્યૂ જાય that is q minus x upon 2 times epsilon 0 a. ઓકે સર. અચ્છા એક ઇલેક્ટ્રિક ફિલ્ડ હજી અંદર છે સાહેબ, તમે તો કીધું હતું ને સાહેબ, તમે તો એવું કીધું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ મેટલ સરફેસ ને કોઈ પેનિટ્રેટ જ ન કરે. મેં એવું કીધું કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ મેં ડ્રો કરીશ. હું એવું બોલ્યો, તમે એવું સમજાય એ તમારી ભૂલ છે. મેં એવું કીધું કે આ મારું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, મેં એટલા માટે ઈ એક્સટર્નલ લખ્યું. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તો મારે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એવું લખવું પડે. આ તો મારું એક્સટર્નલ ઇલેક્ટ્રિક. અચ્છા અંદરની સાઈડ કઈ બાજુ છે? તો કે આ બાજુ છે. અને આપણે તો ગમે એ થાય, આપણે જેટલું ભણ્યા કે ભાઈ પી પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થવું જોઈએ, ચાહે કુછ ભી હો. અને પી પોઈન્ટ પાસે નેટ 0 કરવા માટે મારે છોકરાઓ રાઇટવર્ડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટવર્ડ એટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ. ચાલો રાઇટવર્ડ કેટલું છે? તો કે E0 પ્લસ x બાય 2 એપ્સિલોન 0 a. આ રાઇટવર્ડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટવર્ડ q માઇનસ એક્સ અપોન 2 એપ્સિલોન 0 a. તમારે સાહેબ શું જોઈએ છે? મારે x જોઈએ છે તો મને મેળ પડશે. ચાલો હું આનું અહીંયા એલસીએમ લઈને 2 એપ્સિલોન 0 a ઇન્ટુ E0 કરું પ્લસ x કરું upon 2 epsilon 0 a करो is equal to q minus x upon 2 epsilon 0 a. આ 2 epsilon 0 a 2 epsilon 0 a કેન્સલ આઉટ થઈ ગયા છોકરાઓ. અને હવે મારે x જોઈ છે, માઇનસ એક્સ ને આ સાઈડ લઈ લો, જો તો કેમ થશે. હું આને એમ ન લખી શકું છોકરાઓ. 2 epsilon 0 a કેપિટલ E0 માઇનસ એક્સ આ સાઈડ આવી જાય તો પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ. અચ્છા 2 ને તમે બાદ લઈ લો તો અહીંથી તમારો એક આન્સર તમને આવતો દેખાશે, ધેટ ઇઝ x ઇઝ ઇક્વલ ટુ q બાય 2 માઇનસ ઓફ છોકરાઓ q બાય 2 વ્યો ગયો માઇનસ ઓફ એપ્સિલોન 0 a ઇલેક્ટ્રિક ફિલ્ડ નો E0. આવો આન્સર આવવો જોઈએ. એક x એટલો આવે અને બીજો q માઇનસ એક્સ, અને અહીંથી તમે q માઇનસ એક્સ ફાઇન્ડ કરવા જાઓ, that is q માઇનસ ઓફ q બાય 2 પ્લસ એપ્સિલોન 0 a E0. સો q માઇનસ q બાય 2 કરો એટલે q બાય 2 પ્લસ એપ્સિલોન 0 a E0. આ બીજી સાઈડ પરનો ચાર્જ આવી ગયો. શું કેવું આમાં? આમાં હવે હાલો તમારે જોવું છે કેટલા બાળકો સમજે. આમાં તમે સમજ્યા શું? તમને પાછળના ક્વેશ્ચનમાં અને આ ક્વેશ્ચનમાં કઈ આમ ઇન્ટરેસ્ટિંગ દેખાય છે? ઓબ્ઝર્વેશન પાવર હોય તો દેખાઈ જશે કે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ કેમ ભાઈ q બાય 2 બે સાઈડ પર ગયું હતું. તો અહીંયા તમારો આન્સર q બાય 2 નો આવ્યો, q બાય 2 માઇનસ સમથિંગ થયું. રાઈટ સાઈડ તમે જોવા જાવ તો એ શું ઇન્ડિકેટ શું કરે છે? કોઈને આમ થોડી કે હળ હુત્તી હોય તો એ કહી શકે કે સાહેબ આવું ઇન્ડિકેટ કરે છે. બાકી બધા જવાબ આપતો રહેવાનો છોકરા, આંગળી ઊંચી કરે એમ નહીં કહેવાય, થોડુંક બોલવાનું. તમને એવો શોખ થવો જોઈએ સાહેબ લાઈને હું આન્સર આપું. આમાં ઘણા બધા રોંગ આન્સર આપે કે ઓલા પેલા કીધું 4-0 તો આપણે ક્યાં ખીજાના ખાય. કરેક્ટ તો થશો તો તમે. માનવ તું સમજો બેટા. નેટ તો 0 જ થઈ ગયો ને લાસ્ટમાં આપણે બંનેનો હા, સમ એ કરે તો બરાબર ક્યુ છે. જ થઈ ગયો, મતલબ ક્યુ જ થઈ ગયો ને સર. એ બરાબર છે, પણ તમને ઓલાના આન્સરમાં નાના આન્સરમાં કઈ ડિફરન્સ ન લાગ્યો એમ? એ ડિફરન્સ શું કામ આવ્યો, કેમ આવ્યો તો વિચાર કર. એ લોજિકલી આપણે જે વિચાર્યું બહારથી ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી એના માટે આન્સરમાં ડિફરન્સ આવ્યો. ઓકે, બહારથી ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યો એના માટે. એ તો બરાબર છે. હું તો આ ક્વેશ્ચન પૂરો કરીને આગળ વ્યો જાવ તો તું તો એમ જ કહેવાનો છે કે ઓકે બરાબર છે, કોઈને કઈ વાંધો ન આવે. બટ હજી એક છે કે જે તમને થોડું સમજાવવામાં ઓર ઇન્ટરેસ્ટિંગ બનાવે, વસ્તુ ગળે ઉતરે. હા યુવરાજસિંહ બાપુ. હેલો સર. હા બોલ ભાઈ.
આપણી જે આ રાઈટ સાઈડ ની સરફેસ છે ત્યાં ચાર્જ વધારે આવે છે, જે લેફ્ટ સાઈડ ની સરફેસ છે ત્યાં ચાર્જ ઓછું આવે છે, કારણ કે જે આપણે જે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે કરીએ છીએ તે રાઈટ સાઈડ છે. તો એનાથી શું થયું હશે? સર આ પી પોઈન્ટ છે, પી પોઈન્ટ ઉપર રાઈટ સાઈડ એક્સટર્નલ ફોર્સ વધારે લાગ્યો હશે. તો હાવ નજીક છો, થોડુંક હજી વિચારી લે. આ બલ્ક છે, બલ્ક. અહીંયા બધા બલ્ક હશે, પાછું દેખાડતા ભૂલી ગયો. ઓલમોસ્ટ નજીક છો બેટા, વેરી ગુડ, તું સાચું જ સમજો. તો હવે હું પૂરું કરી દઉં. હવે એમાં મારે હું એને થોડુંક આશ્વાસન આપી દઉં કે એને સાચું કીધું કે જો આગળનામાં એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ નહોતું, અહીંયા એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, તો આ મેટલ પ્લેટ હોય ને, ન્યુટ્રલ મેટલ પ્લેટ હતી ને, તો ન્યુટ્રલ હોય એટલે જેટલા પોઝિટિવ ચાર્જીસ હોય એટલા જ નેગેટિવ હોય. તો તમારા એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે આની અંદરના ઇલેક્ટ્રોન પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગ્યું, એટલે ઇલેક્ટ્રોન બધા લેફ્ટ સાઈડ શિફ્ટ થયા. આગળના ક્વેશ્ચનમાં તમારું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ નહોતું, તો લેફ્ટ સાઈડ ચાર્જ Q/2 હતો. અહીંયા એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે મેટલની અંદર અમુક ઇલેક્ટ્રોન લેફ્ટવર્ડ આવ્યા, એટલે Q/2 નો આવ્યો આન્સર, Q/2 માઇનસ સમથિંગ આવ્યો, કારણ કે તમારો ઇલેક્ટ્રોનનું લેફ્ટવર્ડ જવાથી પોઝિટિવ ચાર્જ ઘટી ગયો. અને માની લો ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઇટવર્ડ છે, તો એમાં જેટલા ઇલેક્ટ્રોન લેફ્ટવર્ડ વહી ગયા હશે એટલે ઓટોમેટિકલી રાઇટ સાઈડ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થઈ ગયો, એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ વધી ગયો. તો આ સાઈડ Q/2 પ્લસ કંઈક આવી ગયું. અલા ખબર પડી મેં હું કીધું ઈ ભાઈ? આ ડિફરન્સ થયો મેઇનલી કે ભાઈ તમારું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે આની અંદર જે ઇલેક્ટ્રોન હતા, ઇલેક્ટ્રોન પર ડાયરેક્શનમાં ફોર્સ લાગ્યું. તો અહીંયા Q/2 હતું, એની બદલે Q/2 માઇનસ સમથિંગ થઈ ગયું. અહીંયા Q/2 હતું તો Q/2 પ્લસ સમથિંગ થઈ ગયું. ભાઈ માનવ, ખબર પડી? આ ડિફરન્સ આવ્યો એટલે ટૂંકમાં તમારો આન્સર આવી ગયો એ અલગ વાત છે, પણ આપણને ક્લેરિટી બનવી જોઈએ કે ઓકે ભાઈ ખરેખર આ બધા ચેન્જીસ આવે છે. ચાલો, આપણો આન્સર તો બે આવી જ ગયા હતા, મેં બોક્સ કર્યું છે ત્યાં. હવે આપણે આમના હું બે મેટાલિક પ્લેટ રાખું છું, પછી એક નોટ એક્ઝામ્પલ નહીં, ખરેખર મારી એરર છે, એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ અહીંથી લખાવું છું, પછી આપણે એના બેઝ ઘણા બધા ક્વેશ્ચન ભરવાનું શરૂ કરીએ. એક એક્ઝામ્પલ ગણાવવા દો, એક ગણાવવા દો. ગણાવું કે ન ગણાવું? ગણાવું, હાલો પછી ગણાવીશ. ટૂંકમાં પહેલા તમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખાવી દઉં તો તમને સારું પડશે, બીજું કઈ નહીં. હું બે મેટાલિક પ્લેટ લઉં છું, બે મેટલ પ્લેટ એકબીજાની નજીક રાખું છું. થેન્ક યુ. આર્યુ આ એક મેટલ પ્લેટ, લે તારી ભલી થાય, અને પછી આપણે લઈ લઈએ બીજી મેટલ પ્લેટ એવી રીતે. એટલે હું લઈ લઉં કોપી અને પેસ્ટ આપી દઉં. તો આવી મેં બે મેટાલિક પ્લેટ લઈ લીધી છોકરાઓ. ટુ મેટાલિક પ્લેટ. અહીંયા બધી જગ્યા વચ્ચે બલ્ક છે. અને મેં બેને એકબીજાને પેરેલલ રાખી છોકરાઓ. બે મેટાલિક પ્લેટ, લાર્જ મેટાલિક પ્લેટ છે, ટુ લાર્જ મેટાલિક પ્લેટ. એટલે ફ્રિન્જિંગ ને છે ને ઇગ્નોર કરી શકો. અહીંયા છેવાડા પાસે છે ને ફ્રિન્જિંગ થશે. એ કેમ થશે તમને થોડું ઘણું સમજાવીશ આજે ટાઈમ રહેશે તો. અને બે મેં લાર્જ મેટાલિક પ્લેટ લીધી છે, એને એકબીજાને પેરેલલી પ્લેસ કરી છે, એકબીજાની નજીક છે. હવે મારે એની ઓપોઝિંગ ફેસીસ જે છે ને, બંનેની ઓપોઝિંગ ફેસીસ પર એના ઉપર કેટલો ચાર્જ અને શું આવે ને કેમ આવે ને મારે જોવું છે. સાહેબ તમે કઈ ચાર્જ આપ્યો તો છે નહીં? સાચી વાત છે, નથી આપ્યો. હવે હું અહીંયા તમને પ્રૂવ કરાવડાવું છું. હું નોટ જે પછી લખાવી દઈશ કે આ બંને સામસામેની બાજુ છે ને એની અંદર છોકરાઓ સેમ મીન્સ કે મેગ્નિટ્યુડ વાઇઝ સેમ અને ઓપોઝિટ ચાર્જીસ ઇન્ડ્યુસ થશે, એવું કંઈક આવશે. એવું તમને પ્રૂવ કરાવડાવું જો. અને પ્રૂવ કરાવવાના હેતુથી હું એક અહીંયા ગાઉસિયન સરફેસ લઈ લઉં.
આવી સિલિન્ડ્રિકલ ગાઉસિયન સરફેસ મેં લઈ લીધું. તમને એમ થાય કે હું સાહેબ તમે મસ્તી કરો છો, કરવી પડશે, બીજું શું કરવાનું. છોકરાઓ ગાઉસિયન સરફેસ એમાં 3 પાર્ટ પાડી દઈએ એઝ યુઝ્યુઅલ આપણે જેમ કરતા હતા. ફર્સ્ટ પાર્ટ ક્રોસ સેક્શન વાળો, સેકન્ડ પાર્ટ આ થર્ડ પાર્ટ. બાય ડેફિનેશન આપણે જોવા જઈએ તો બાય ડેફિનેશન આપણે લખી શકીએ that is flux 5 is equal to by definition flux 5 is equal to surface integral of electric field E dot da કહી દઈએ. તો અહીંયા છોકરાઓ એને આપણે 3 પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ, 5 1 5 2 અને 5 3. યા ફર્સ્ટ પાર્ટ પર E dot da કરશું પ્લસ સેકન્ડ પાર્ટ પર E dot da કરશું અને ત્રીજું થર્ડ પાર્ટ પર E dot da કરશું. ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ પાર્ટ પર. અચ્છા, ફર્સ્ટ પાર્ટ પર તો તમે બધા ઘરે બેસીને કહી શકો, એટલે સ્કૂલે બેસીને કહી શકો કે E0 થાય, કારણ કે ફર્સ્ટ પાર્ટ તમારા મેટલની અંદર છે. મેટલની અંદર આપણને ખબર છે નેટ એ સાહેબ ઈ તો ઈ મેં કીધું તું ઈ તમને નેટ મેગ્નેટિક ફિલ્ડ શો કરે છે. તો છોકરાઓ ફર્સ્ટ પાર્ટ આની અંદર છે તો નેટ મેગ્નેટિક ફિલ્ડ 0 થાય. તો કોક સ્કૂલેથી બેહીને કહી દે કે સાહેબ ત્રીજું 0 જ થાય ને. યસ રાઈટ, થર્ડ પાર્ટ માટે 0 જ થઈ જાય. એટલે ઓલા લોકોને ખોટું ન લાગે સ્કૂલે બેવા વાળા. ફર્સ્ટમાં 0, ઓકે, થર્ડમાં 0. હવે કયું બાકી રહ્યું? તો કે સેકન્ડ બાકી રહ્યું છે. તો કે સેકન્ડમાં શું કરશું? તો કે સેકન્ડની અંદર સાહેબ E dot da છે. માની લો છોકરા, માની લો અહીંયા બે પ્લેટ સામસામી છે, તો જે કઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવવાનું હોય આ જ ડાયરેક્શનમાં આમ ક્યાંક જવાનું, કામ આવશે. અચ્છા, અહીંયા બીજા પાર્ટ માટે હું એરિયા વેક્ટર લઉં તો da તો આમ આવવાનો ને છોકરા, અને E અને da વચ્ચેનો કા રાઇટવર્ડ હોય લેફ્ટવર્ડ હોય ગમે એ કરો, E અને da વચ્ચેનો એંગલ cos 90 થવાનો. ડી પ્લસ E0. હું ફરીથી મારી વાતને રિપીટ કરું છું. ફર્સ્ટ પાર્ટ અને થર્ડ પાર્ટ માટે E0 છે. સેકન્ડ પાર્ટમાં બે પ્લેટ આમ હશે, બે પ્લેટ આમ હશે. માની લો બે માં સામે પોઝિટિવ, માની લો બે માં પ્લસ પ્લસ ચાર્જ તો હોય જ ન હોગે, કાં અહીંયા પ્લસ હોય કાં અહીંયા માઇનસ હોય, તો પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જવાનું. માની લો અહીંયા પ્લસ અહીંયા માઇનસ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જવાનું. તમે ગમે એ કરશો, આ આમના આપણને સમજાઈ જાય છોકરો કે તમારી જે સિલિન્ડર ગાઉસિયન સરફેસ આપણે જે સિલિન્ડ્રિકલ શેપ લીધો છે એની જે કર્વડ સરફેસ છે એ કર્વડ સરફેસના કોઈ પણ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ટેન્જન્શિયલ આવશે, સાઈડને ટેન્જન્શિયલ આવશે. અને ડીએ તો E અને da એ એકબીજાને પરપેન્ડિક્યુલર આવશે એટલે 0 થઈ જશે. ધેટ મીન્સ કે આ કેસની અંદર તમારું નેટ ફ્લક્સ 0 આવશે. નેટ ફ્લક્સ 0 આવશે. હવે આપણે લઈએ કે ભાઈ બાય ગોસ લો શું કહે છે? તો કે ભાઈ બાય ગોસ લો આપણે લખી શકીએ કે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ એનક્લોઝ અપોન એપ્સિલોન 0. અને મારે તમને કહેવાનું એમ છે કે અહીંયા મારે આ ફ્લક્સ 0 જ હોય છે. એપ્સિલોન 0 તો 0 ન હોઈ શકે. ધેટ મીન્સ કે નેટ એન્ક્લોઝ ચાર્જ 0 થશે. નેટ એન્ક્લોઝ ચાર્જ 0 થાય એની બે પોસિબિલિટી હોય છોકરાઓ. એક કે ચાર્જ હોય જ નહીં, અને કાં તો છોકરાઓ સેમ મેગ્નિટ્યુડના અને ઓપોઝિટ પોલારિટી વાળા ચાર્જીસ હોય. ધેટ મીન્સ કે અહીંયા હું એમ કીધું કે અહીંયા છોકરાઓ Q1 ચાર્જ હતા તો અહીંયા માઇનસ Q1 હતા. તો જ પ્લસ Q1 સિગ્મા ક્યુ એન્ક્લોઝ ચાર્જ. આ મેં ચાર્જ ક્યાં રાખ્યા છોકરાઓ? તો કે તમારા ગાઉસિયન સરફેસની અંદર. અને ગાઉસિયન સરફેસની અંદર ચાર્જ રાખ્યો એટલે અહીંયા Q1 હશે, અહીંયા માઇનસ Q1 હશે, તો પ્લસ Q1 ને માઇનસ Q1 0 થઈ શકે, બાકી 0 ન થઈ શકે. લા ખબર પડી ભાઈ મેં શું કીધું? તો અહીંથી આપણો જે કોન્સેપ્ટ હતો ઇમ્પોર્ટન્ટ એ આ લખવાનો હતો છોકરાઓ, કે મેઇન પહેલા અહીંયા આપણે એવું પ્રૂવ કર્યું. અચ્છા, આને હું Q2 કહી દઉં તો તમે આમ લખી શકો, અને કદાચ Q1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q2 કેવું હોય તો તમે આમ લખી શકો કે Q1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q2, બટ
magnitude wise both are same. મેગ્નિટ્યુડ વાઇઝ તો છોકરાઓ બંને કેવા થવાના છે? સેમ જ થવાના છે. મેં અહીંયા હા Q1 ને -Q2 એવું કીધું છે, પણ મેગ્નિટ્યુડ વાઇઝ એ બંને સેમ જ છે. તો આપણે એવું કીધું કે ઇફ ટુ લાર્જ મેટાલિક પ્લેટ ને એકબીજાની નજીક મૂકીએ તો એની ઓપોઝિંગ ફેસિસ પર ચાર્જીસ જે છે એ ઇક્વલ અને ઓપોઝિટ આવે છે. આપણે અહીંયા લખી નાખીએ. આ મેઇન ઇમ્પોર્ટન્ટ જે આપણો પોઈન્ટ હતો, ઇફ two large metallic plate are arranged parallel and parallelly and near to each other. If two large metallic plates are arranged parallel and near to each other, then charge on opposing faces of both metal plate will be equal and opposite. If two large metallic plates are arranged parallel and near to each other, then charge on opposing faces of both metal plate will be equal and opposite. Q1 અને -Q1 ટૂંકમાં એ બે સેમ મેગ્નિટ્યુડ ના હોય છોકરાઓ અને ઓપોઝિટ ના હોય. તો આવી રીતની બે, હવે હું 2 રાખીશ, 3 રાખીશ, 4 રાખીશ, હવે તો પછી ગમે એમ રીતે આપણે જવાનું. તમારે એટલું ધ્યાન રાખવાનું કે બે મેટાલિક પ્લેટ હામાહામી આવે તો છોકરાઓ અહીંયા ચાર્જીસ Q1 ને -Q2 આવી જાય. પહેલા તમે જોજો, પહેલા મેં ચાર્જ Q1 -Q2 લખ્યા નહોતા. પછી મેં એમ કીધું કે સિગ્મા Q = 0 થાય તો ન્યા ભાઈ બે પોસિબિલિટી બને કે ભાઈ બે પરના ચાર્જીસ અહીંયા Q1 ને -Q2 થાય. અચ્છા, બેની સિગ્મા સેમ થવું પડે, એનો મીનિંગ એમ થઈ ગયો પાછો કે અહીંયા પ્લસ સિગ્મા હોય તો અહીંયા માઇનસ સિગ્મા હોય. કારણ કે ઘણા શું છે કે પાછું Q1 ને -Q2 લખ્યું જ ને તો ઘણા એમ સમજે કે સાહેબ Q1 બાય અને Q2 બાય મેગ્નિટ્યુડ વાઇઝ તો Q1 Q2 સેમ છે, બે હામાહામી એરિયા સેમ છે, તો સિગ્મા બે ના સેમ થવા. રેડી? પક્કું બધાને? કલ્પ તો કલ્પ તો મને તો કેમ ભાઈ કેમેરો બંધ કરી દીધો બકા? સર તમારી સ્ક્રીન બ્લર થતી હતી એટલે. અરે એવું થતું? આ મોડાસામાં નેટવર્ક પ્રોબ્લેમ લાગે જ છે. હું છે સાચું કેજો. ના હું મોડાસાની બહાર રહું છું એટલે નેટવર્ક ઇશ્યુ આવે છે. એટલે મોડાસાની બહાર રહેશ તું? ઓલો કોઈનું ઘર સામે નથી તું? ના એવું નતું. ઠીક ઠીક, ઓકે, ચાલો તો થઈ જાય એક ક્વેશ્ચન. હવે આપણે બે મેટાલિક પ્લેટ લઈ લઈએ. એક છોકરા આ મેં લીધું, એક આ લીધું. આના ઉપર ક્યુ ચાર્જ લખી નાખું. ટુ લાર્જ મેટાલિક પ્લેટ. આ જે છે એ ન્યુટ્રલ છે છોકરો.
ન્યુટ્રલ મેટાલિક પ્લેટ. ટુ લાર્જ મેટાલિક પ્લેટ અને આપણે કેપિટલ ક્યુ ચાર્જ આપ્યું. અચ્છા, અહીંયા વચ્ચે બલ્ક છે, ઓલો ન્યુટ્રલ છે, બેન એકબીજાની પાસે મૂકી દીધી. ફાઇન. ક્વેશ્ચન અહીંયા લખી નાખું છોકરો. ચલો ક્વેશ્ચન સામે લખીએ આપણે. ધેટ ઇઝ ફાઇન. charge on each faces of two large metal plate. બંને જે લાર્જ મેટલ પ્લેટ છે એની ઈચ ફેસીસ પર, દરેક બાજુ પર મારે ચાર્જ જોઈએ છે છોકરા. સોલ્યુશન લઈએ. તમારે આમાં નવી ફિગર ડ્રો કરવી જોઈએ, એકાદ બે ક્વેશ્ચન પૂરતું, એટલે તમને ભવિષ્યમાં ક્યારે રિવાઇઝ કરવું હોય તો બેટરમેન્ટ રહે. મેં ચાર્જ એકને જ આપ્યો છે, મેટલ પ્લેટ છે, સાહેબ Q/2 વ્યો જાય, પણ ઈ Q/2 તો ક્યારે જાય? જ્યારે આઇસોલેટેડ મેટલ પ્લેટ હોય. ઘણા એમ કે સાહેબ Q/2 જોવો ને, મેં અહીંયા લખ્યું છે આઇસોલેટેડ મેટાલિક પ્લેટ, એક જ મેટલ પ્લેટ હતી, અલગ કરેલી. આઇસોલેટેડ અલગ કરેલી, આજુબાજુ ક્યાંય મેટાલિક પ્લેટ બીજી હતી નહીં. શું આ કેસ મેં તમને અત્યારે પૂછ્યો, શું આ આઇસોલેટેડ મેટાલિક પ્લેટ છે? નહીં, એની બાજુમાં બીજી મેટલ પ્લેટ છે. એક મેટલ પ્લેટ હોય, તમે ક્યુ ચાર્જ આપો, બે બાજુ Q/2 વ્યો જાય, એ આપણને ખબર હતી ને આપણે પ્રૂવ કરી દીધી. પણ બે લાર્જ મેટલ પ્લેટ હોય તો, ત્રણ લાર્જ મેટલ પ્લેટ હોય તો, કાલ હવાના પછીના ક્વેશ્ચન માં ક્યુ આપું અને 2Q આપું તો, પછી ત્રણ પ્લેટ લઉં, એકને Q, એકને 2Q, એકને 3Q આપું તો, ચાર મેટલ પ્લેટ લઉં તો પછી ફાઇનલ ચાર્જ કેટલા થાય? એટલે મારો ક્વેશ્ચન અહીંયા છે કે ફાઇન ચાર્જ ઓન ઈચ ફેસીસ ઓફ, એટલે આપણે ફાઇન ચાર્જ ઓન ઈચ ફેસીસ ઓફ ટુ મેટલ પ્લેટ, ટુ લાર્જ મેટલ પ્લેટ. ખબર પડી ને Q/2 કેમ નો જાય? ખબર પડી ને? એ તો એક જ પ્લેટ હોય તો Q/2 જતો હતો, એટલા માટે અમે કન્ડિશન મારી હતી કે આઇસોલેટેડ છે. આમાં એક જ છે નહીં, બે છે. હવે હું અહીંયા પૂરું કરું, ખોટું મારે શું કામ? તો સાહેબ તમે શું ભણાવ્યું હતું? તમે હું ભણાવ્યું હતું કે સાહેબ એક ગમે જગ્યાએ એક્સ એઝ્યુમ કરવાનો હતો. આજની તારીખે હું એ વાત ઉપર અડિગ છું કે અહીંયા એક્સ એઝ્યુમ કરવાનું. એક કામ કરું છોકરાઓ, હરખું સમજાય કામનું છે, તો એના માટે હું છે ને એક નવી અહીંયા ફિગર ડ્રો કરી નાખું. ભલે મારે થોડીક મહેનત વધારે થાય, કરી નાખવી છે પાકી છે. આમ લાર્જ આપણો જે ઝૂમ વ્યૂ હું તમને દેખાડતો હતો, એવો અહીંયા આમ ઝૂમ વ્યૂ ડ્રો કરી નાખો. હવે તો બે પ્લેટ છે, મારે બે વખત આમ ડ્રો કરવું પડશે. આ કશું જ નથી, આનો ઝૂમ વ્યૂ છે. અચ્છા, અહીંયા મેં એમ કીધું કે તમે શું એઝ્યુમ કરો ભાઈ? એક્સ. તો ઓટોમેટિકલી અહીંયા શું આવી જાય? Q-x. અચ્છા, હવે મેં તમને શું કીધું કે આગળની આની આગળનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું હતો કે ભાઈ બે લાર્જ મેટલ પ્લેટને એકબીજાને પેરેલલી અને નિયર ટુ ઈચ અધર રાખો તો એની જે ઓપોઝિંગ ફેસીસ હોય, શું સમજ્યા હતા ભાઈ? then charge on opposing faces of both metal plate. તો opposing faces આ થઈ ગઈ, ઈ સેમ હોય અને ઓપોઝિટ હોય. એટલે અહીંયા Q-x હોય તો અહીંયા ઓપોઝિટ એટલે માઇનસ ઓફ Q-x હોય. નો સમજ્યા? સેમ એટલે Q-x ઓપોઝિંગ એટલે અમે માઇનસ. તો આને સિમ્પ્લિફાય કરી x - q નો લખી શકું. આ સાહેબ કાંઈ વાંધો નહીં, x - q હોય. તો સાહેબ બીજી પ્લેટ પર તો નેટ ન્યુટ્રલ હતી, બીજી તો ન્યુટ્રલ પ્લેટ હતી, તો નેટ ચાર્જ 0 થવો જોઈએ. નેટ ચાર્જ 0 થવા માટે લેફ્ટ સાઈડ x - q છે, તો રાઈટ સાઈડ કેટલું થવું પડે કે જેથી કરીને બેનો સમ જે છે એ 0 કહી શકું? ચાલો હાલો, તો મને કહો તો. મારે હું એમ કીધું કે લેટ્સ એઝ્યુમ અહીંયા y ચાર્જ છે, અને મારું તમને કહેવાનું એમ છે કે x - q + y = 0 થવું પડે. તો y = તમે એમ કહી દો કે સાહેબ y = q - x થવું પડે. તો આ ચાર્જ Q - x થઈ ગયો. સમ કરો.
કે ભાઈ x માઇનસ ક્યુ ને q માઇનસ એક્સ સમ કરો આ બેનો q માઇનસ એક્સ પ્લસ આ સાઈડ x માઇનસ ક્યુ માઇનસ એક્સ પ્લસ એક્સ ગયા ક્યુ ક્યુ ગયા. તમને સમજે ચાર્જ એક જ આપ્યો હતો, ચાર્જ એક જ આપ્યો. મેં અહીંયા વિચાર્યું અહીંયા x અહીંયા q માઇનસ એક્સ સામે ઓપોઝિટ માઇનસ ઓફ q માઇનસ એક્સ. ટોટલ આના ઉપર 0 કરવું હતું સાહેબ. બધું ક્યાંથી લાવ્યા તમે? બધું મેં એઝ્યુમ કર્યું. આ બે હામામી હરખા આવે. અહીંયા x એઝ્યુમ કર્યું, આ બે હરખા આવે તો અહીંયા ઓટોમેટિકલી આના ઉપર ટોટલ 0 કરવું હતું એટલે. બોલો આટલું રેડી બધાને? હવે બે મેટલ પ્લેટ હોય, ત્રણ મેટલ પ્લેટ હોય, ગમે એટલી મેટલ પ્લેટ હોય, આ મેટલ પ્લેટ નો તમારો ડો બલ્ક છે ને બલ્ક ની અંદર ગમે એ પોઈન્ટ લઈ લો, નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ કેવું થવાનું છે? મને કહો તો 0 જ થવાનું. તો હવે ઈ હું પોઈન્ટ જુનાગઢમાં માતાજી બગા ખાવમાં હજી અત્યારમાં બગા ખાવા માંડ્યા, મોટા મોટા લાડવા ગળી જાય એવા. કાલનો ઉજાગરો હતો બેન, હે કાલનો ઉજાગરો હતો? સાચું કેજો, હાવ સાચું. અચ્છા મજા નથી તો બહારનું કઈ ખાધું તું કાલે? શું બહારનું જમ્યા હતા? કે ગોળો ખાધો તો? આઈસ્ક્રીમ ગોળો? હે સેન્ડવિચ? અરે કોની જુનાગઢમાં કોની સેન્ડવિચ સારી આવે? જો કે તમે ખાધ હે ટી પોસ્ટ ની? ઓકે ટી પોસ્ટ તો અમારા ભાવનગરમાં છે. જવા દો. सैंडविच खाती थी वो डखा वाला है. चलो तो सैंडविच वाले बेन आप यहाँ पे ध्यान दो. હવે મારો કહેવાનો મીનિંગ એ છે કે આમાં ગમે એક પોઈન્ટ લ્યો, નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ તો 0 જ થવું પડે. તો હાલ હું અહીંયા બકા અહીંયા લઈ લઉં, વ્હાઈટ જ આપણે રાખીએ. આ પોઈન્ટ પાસે હું ઇલેક્ટ્રિક કોક કે મારે ઓલી પ્લેટમાં લેવું તો એમાં લે યાર. હવે તો પછી તારી ચોઈસ છે. હાલો લખવાનું શરૂ કરો. अच्छा x पॉजिटिव चार्ज ने कारण इलेक्ट्रिक फील्ड रेडियली आउटवर्ड्स. अच्छा आ लखવું હોય તો કેટલું લખાય અને આપણે કેવું હોય તો કેટલું કહી શકીએ ઇલેક્ટ્રિક ફીલ્ડ? તો કે સાહેબ ચાર્જ ના ફોર્મ ની અંદર લખવાનું x/2ε0a. ઓકે સાહેબ નો પ્રોબ્લેમ, ઈ રાઈટ વર્ડ. અચ્છા હવે જોજો અહીંયા, જોજો q - x ને કારણે p પોઈન્ટ પાસે લેફ્ટવર્ડ જશે અને q - x ની અગર માઇનસ છે તો એ માઇનસ ને કારણે રેડિયલી ઇનવર્ટ જશે. તો આ બંનેનું તો ઇલેક્ટ્રિક ફીલ્ડ આ પોઈન્ટ પાસે કેન્સલ આઉટ થઈ જશે. રહેશે ખાલી q - x નું અને પોઝિટિવ ચાર્જ છે તો આ ડાયરેક્શનમાં જશે. ધેટ ઇઝ q - x અપોન 2ε0a અને p પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ 0 થવાનું છે. એટલે આ બે બે ઇલેક્ટ્રિક ફીલ્ડ સેમ મેગ્નિટ્યુડ ના અને ઓપોઝિટ ડાયરેક્શન ના થઈ જાય. x upon 2ε0 is equal to q - x upon 2ε0 a. સાહેબ આ તો ઉડી ગયા સાહેબ, આ તો ઓલા જેવું જ થઈ ગયું. x is equal to q/2 આવી ગયું સાહેબ. હા કાંઈ વાંધો નહીં, એમાં મને આપણે કેમ ચિંતા કરવાની? x is equal to q/2 આવી ગયું. એનો મિનિંગ એમ થઈ ગયો કે અહીંયા q/2 ગયો હશે, અહીંયા q/2 ગયો હશે. અચ્છા બે પ્લેટની હામાહામી ઓપોઝિટ ફેસીસ પર તો સેમ અને ઓપોઝિટ હોવા જોઈએ. અહીંયા q/2 તો અહીંયા -q/2. આ તો ન્યુટ્રલ પ્લેટ હતી તો ન્યુટ્રલ પ્લેટ હોય એટલે x = q/2. તો આ -q/2 થાય તો આ +q/2 થવું પડે કારણ કે તો જ -q/2 +q/2 0 થાય. શું આવું થાય? હાલો ચેક કરો. x ની જગ્યાએ q/2. અચ્છા q - x, x ની જગ્યાએ q/2 મૂકો. q - q/2 q/2. અચ્છા x - q/2, x ની જગ્યાએ q/2 મૂકો. q/2 - q, q/2 - q -q/2. અચ્છા x ની જગ્યાએ q/2 મૂકો. q - q/2 q/2. યસ, મારી કેલ્ક્યુલેશન કરેક્ટ. ખબર પડી ભાઈ? પાક્કું બધાને સમજાય છે? મેં હું સમજાયું એમ નહીં, મને ઈ કયો તો હાલો. તો મોરબીમાં ઓલો લાલ ટી શર્ટ વાળો ભાઈબંધ મોરબીમાં એ પાછળ બેઠો. હા તું ભાઈબંધ ઈ કેતો અહીંયા ટોટલ 4 ચાર્જ હતા. મેં ઇલેક્ટ્રિક ફીલ્ડ કેમ બે ના જ લખ્યા? ઇલેક્ટ્રિક ફીલ્ડ એ બે સામા કેન્સલ થઈ જાય. હા વેરી ગુડ. આ એક q - x છે, બીજું -q - x છે. એક પોઝિટિવ છે એક નેગેટિવ છે. ઇલેક્ટ્રિક ફીલ્ડ હામાં મે કેન્સલ થઈ જાય. હેલો સર. હા ભાઈ
સર એક કરતા વધુ પ્લેટ રાખી આપણે આવી, ધારો કે n પ્લેટ રાખી દીધી તો બધાયમાં p/2 થાય કે અલગ અરે અલગ થાય કન્ડિશન હજી પણ હું 3 માટે કરાવી 4 માટે કરાવીશ તો ચિંતા હું કામ કરે અને પછી જ કરીએ. ઓકે, ચિંતા કરવા તારા બધા પ્રશ્નના જવાબ મળશે. પેલા અત્યારે રેડી? ઓકે, 4 માં આવતા આવતા હું તમારી માટે હાવ ઈઝી કરી નાખીશ. એક સ્ટેપમાં જવાબ લઈ આવું છું. આવા કઈ થોડું લાંબી કેલ્ક્યુલેશન કરે, પણ પહેલા સમજવી પડે ને વસ્તુઓને, પછી હું તમને કહી શકું. હાલો હવે 3 પ્લેટ લઈએ. मेरे पास तो रेडी ही है ठिंगू पुप्पू, मेरे पास तो रेडी है, मुझे ड्रॉ नहीं करनी पड़ेगी यहाँ पे. 3 large મેટાલિક પ્લેટ. હવે આઇસોલેટેડ નથી, અહીંયા બધી જગ્યાએ વચ્ચે બલ્ક છે, બધી જગ્યાએ વચ્ચે બલ્ક છે. ઓકે સર, આપણે શું બન્યા કે ભાઈ જે ઓપોઝિંગ ફેસિસ છે એ ઓપોઝિંગ ફેસિસમાં આપણે એવું સમજ્યા ભાઈ કે ચાર્જીસ જે છે એ સેમ હશે અને ઓપોઝિટ થશે. હવે હું અહીંયા ડેટા લખું છું, એ ડેટા પરથી તમે મને કહેજો કે આપણે આન્સર શું આવે. ચાલો અહીંયા હું ક્યુ કહું છું, અહીંયા હું ટુ ક્યુ કહું છું, અહીંયા માઇનસ ક્યુ કહું છું. ક્યુ ટુ ક્યુ માઇનસ ક્યુ. ઉભા રહ્યો, અહીંયા ચેન્જ કરી નાખો, નાનો એવો એક ક્યુ માઇનસ ક્યુ અને ટુ ક્યુ. ક્વેશ્ચન છોકરાવી જ છે સેમ કે ભાઈ ફાઇન ઇલેક્ટ્રિક ફાઇન ચાર્જ on each faces. એ તો સેમ જ છે. ફાઇન ચાર્જ ઓન each faces, ફાઇન ચાર્જ ઓન each faces એ સેમ જ છે. બાજુમાં જગ્યા છે, બાકી 4 પ્લેટ માટે કરી દઉં. હાલો કોણ કહેશે આન્સર મને? હેલો સર. બોલ બોલ ભાઈબંધ. સર એક્સ ના ફોર્મમાં કઈ કે ફાઇનલ આન્સર? એક્સ ના ફોર્મમાં કે સર તો પેલી પ્લેટ છે સર, હમ એમાં સર ધારો કે એક બાજુ એક્સ થાય તો બીજી બાજુ ક્યુ માઇનસ એક્સ થાય. હમ તો સર બીજી પ્લેટમાં એવી રીતે માઇનસ કાઉન્સમાં ક્યુ માઇનસ એક્સ એટલે એક્સ માઇનસ ક્યુ થાય. હમ એટલે એના ઉપર આપણે નેટ માઇનસ ક્યુ રાખવાનો એટલે બીજી બાજુ પ્લસ એક્સ થઈ જાય. હમ પછી ત્રીજી પ્લેટમાં એવી રીતે એક્સ છે તો આ બાજુ માઇનસ એક્સ થાય. હમ અને પછી બીજી બાજુ છે એ આપણે નેટ 2q રાખવાનો છે એટલે 2q પ્લસ x કરીએ એટલે પાછું નેટ 2q આવી જાય. બરાબર છે. તો એક્સ કેટલો આવ્યો? સર એ શોધવાનું બાકી. હા ભાઈ ઈ ગોત. કટુર 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 એ કટુર કટુર. ભુજમાં માતાજીઓ, એ ભુજમાં બહેનો, અરે બેટા હાય નહીં પડે નાય નહીં પડે. સર આન્સર નથી આવ્યો, બટ હરેક ફેઝ ઉપર અલગ અલગ ચાર્જીસની પોઝિશન આવી ગઈ કે કઈ રીતે આવશે. ઓકે કાંઈ વાંધો નહીં. એક્સ ગોત ને, પણ હવે એક્સ માંથી તો હાવ ઈઝી છે યાર. એક્સ માં આવે તો ચાર્જીસ ની પોઝિશન તો ઓલા ભાઈ બંધે કીધી એવી રીતના તારે આવી ગયું તો દેટ ઇઝ ગુડ. હા મોરબી, જય ભાઈ જય જય, મોરબી માંથી જય છે.
2q મળે સર. x ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? 2q. 2q મળ્યું x ઇઝ ઇક્વલ ટુ. ઓકે, એ સિવાય કોઈને કઈ અલગ મળ્યું x ઇઝ ઇક્વલ ટુ? ભાઈ ક્રિશ તારે શું આવ્યું પડ્યા? q બરાબર x બરાબર q આવ્યું. હા ઓકે મોરબીભાઈ જય તું જોતો કઈક તારે 2q આવ્યું અને q આવ્યું. હવે આપણે ચેક કરી. ચાલો હવે આપણે એનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. હું તમને એમ કહું છું કે આપણે એઝ્યુમ કરી લઈએ અહીંયા q છે તો મેં આ બાજુ x કીધો તો અહીંયા q માઇનસ x આવી જવાનું. હવે સામસામી પેરેલલ પ્લેટ છે, નિયર ટુ ઈચ અધર છે તો ઓપોઝિંગ હોવાનું. અહીંયા q માઇનસ x છે તો અહીંયા માઇનસ ઓફ q માઇનસ x એટલે x માઇનસ q થઈ ગયું. ટોટલ માઇનસ q કરવો છે, ટોટલ માઇનસ q કરવો છે તો હું શું કરી શકું અહીંયા? તો કે સાહેબ આપણે એક કામ કરો ને, તમે અહીંયા ટોટલ q માઇનસ x લ્યો. સાહેબ q માઇનસ x લેશો તો x માઇનસ q માઇનસ x માઇનસ q પ્લસ q કેન્સલ, x માઇનસ x કેન્સલ, તો કાંઈ વાંધો નહીં. અચ્છા મારે માઇનસ નેટ ચાર્જ મારે માઇનસ q કરવો છે તો હું શું અહીંયા x માઇનસ q લઈ શકું? ના સાહેબ x માઇનસ q ન લઈ શકું, કારણ કે તો x પ્લસ 2x એમ થઈ ગયું. તો હું શું લઈ શકું સર? ચાલો તો કે ભાઈ તમારે સાહેબ એવું કરાય કે x કેન્સલ થઈ જાય. આ x છે અહીંયા આ માઇનસ q છે તો સાહેબ તમે અહીંયા માઇનસ x લ્યો તો હા સાહેબ તો વાત બરાબર છે કે અહીંયા તમે માઇનસ x લેશો. આ ચાર્જ આવી ગયો અહીંયા આમ આવી ગયું માઇનસ x તો x માઇનસ q માઇનસ x માઇનસ x ગયા માઇનસ q બચ્યો. અચ્છા અહીંયા માઇનસ x છે તો અહીંયા પ્લસ x આવી જાય કારણ કે તો સામા સામે સેમ જ હોય. યસ. અચ્છા મારે તો આ પ્લેટ પર ટોટલ 2q જોઈએ, હું x હુકમ લઉં તો કે ભાઈ મારે અહીંયા 2q માઇનસ x લઈ લેવું પડે. અને જેવું 2q માઇનસ x લઉં તો આ બેનો સમ કરો એટલે 2q આવી જાય. પહેલા આવી રીતના ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે. હવે તમે કયો એ પ્લેટ લઉં, પહેલા હું કહું છું એવું જરૂરી નથી કે પહેલી પ્લેટ જ લેવું, બીજી પ્લેટ જ લેવું, ત્રીજી પ્લેટ. કોઈ બી પ્લેટની અંદર ગમે એક પોઈન્ટ લઈ લો, એ પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થવું પડે. હાલો વચ્ચેની પ્લેટમાં લઉં. કોક કે સાહેબ જો 2 છે ને એટલે વચ્ચે લીધી, 4 હોય તમે ગમે ત્યાં લ્યો, જવા દો મારે અહીંયા લેવું છે, વચ્ચે નથી લેતો. ચાઈ કરીને હું અહીંયા લઉં છું p પોઈન્ટ. અચ્છા આ પોઈન્ટ પાસે તમે જોવો તો આ p પોઈન્ટ ને અહીંયા લઈ લો આમ. અચ્છા p પોઈન્ટ પાસે ઓલો x ચાર્જ છે પહેલા. અચ્છા બધા ચાર્જીસ ના ઇલેક્ટ્રિક ફિલ્ડ મેટલ પ્લેટ ને પેનિટ્રેટ કરી શકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નો પેનિટ્રેટ કરી શકે. આ પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ ને કારણે p પાસે હાલો તો ભાઈ રેડિયલી આઉટવર્ડ્સ એટલે આમ લખાશે. અચ્છા ચાર્જના ફોર્મ્યુલા ચાર્જના ફોર્મેટ ની અંદર q upon 2 epsilon 0 that means x upon 2 epsilon 0 a. ઓકે ડન. પછી મારા વાલાઓ હવે તમે શોર્ટકટમાં આવો થોડાક. આ q માઇનસ x નું બહાર આવશે તો x માઇનસ q નું અંદર જશે તો કેન્સલ આઉટ થઈ જશે. મારે હુકમ લખવું ભાઈ ખોટું? કેન્સલ જ થઈ જવાના છે ને. આ q માઇનસ x પોઝિટિવ ચાર્જ અહીંયા હોય તો p પોઈન્ટ પાસે આવો રેડિયલ આઉટવર્ડ રાઈટ. અચ્છા આ માઇનસ ઓફ q માઇનસ x છે તો નેગેટિવ ચાર્જ નું રેડિયલ ઇનવર્ડ તો આવે એનું કેન્સલ થઈ જશે. અચ્છા માઇનસ x નું p પોઈન્ટ પાસે રેડિયલ ઇનવર્ડ પ્લસ x નું રેડિયલ આઉટવર્ડ. હંમેશા સામસામી પ્લેટો પર તો સેમ મેગ્નિટ્યુડ ના ઓપોઝિટ ચાર્જીસ હોવાના, પોલારિટી વાઇઝ ઓપોઝિટ હોવાના, તો એનું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ નું થઈ જવાનું કેન્સલ આઉટ. હુકમ મારે ખોટું બળ કરીને લખું તો હવે કાનું બાકી રહ્યું 2q માઇનસ x. અચ્છા 2q માઇનસ x શું છે સાહેબ? 2q માઇનસ x પોઝિટિવ નું રેડિયલી પોઝિટિવ, આ સાઈડ પોઝિટિવ છે, આ સાઈડ થી પોઝિટિવ રેડિયલી આઉટવર્ડ એટલે p પાસે લેફ્ટવર્ડ જાય એન્ડ ધેટ ઇઝ ચાર્જ ધેટ ઇઝ 2q માઇનસ x અપોન 2 epsilon 0 a. નેટ મારે p પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું જોઈએ છે? 0 જોઈએ છે. તો મીન્સ કે આ બે સેમ થવા પડે. 2 epsilon 0 a is equal to 2q minus x upon 2 epsilon 0 a. તો આ તો કેન્સલ આઉટ થઈ ગયા. તો 2x is equal to 2q. તો x is equal to q. That means કે હવે હું ફાઇનલી ચાર્જ લખું. ફાઇનલી ચાર્જ ખરેખર આ q વાળો બધો અહીંયા આવી ગયો, અહીંયા q. અચ્છા ટોટલ q હતો, બધો લેફ્ટ સાઈડ વ્યૂ ગયો તો અહીંયા 0 કારણ કે x બરાબર q છે તો x બરાબર q છે, અહીંયા x બરાબર q મૂકો છોકરો તો q માઇનસ q 0. અચ્છા અહીંયા 0 તો વિચારવાનું જ ન આવે, અહીંયા 0.
અચ્છા અહીંયા ટોટલ માઇનસ ક્યુ હતો, અહીંયા 0 હતો, અહીંયા બધો માઇનસ ક્યુ આવી ગયો. સાચી વાત છે. એક્સ જે બરાબર ક્યુ મૂકો તો માઇનસ ક્યુ આવી જાય. અચ્છા અહીંયા માઇનસ ક્યુ નો સામે ઓપોઝિટ, અહીંયા પ્લસ ક્યુ. અચ્છા ટોટલ 2 ક્યુ હતો, અહીંયા પ્લસ ક્યુ, તો અહીંયા પ્લસ ક્યુ જ થાય. અને એક્સ ની વેલ્યુ પુટ કરીને ચેક કરો, આન્સર ઈ નહીં આવે. હવે તમારે બધાએ મને એક ઝાટકે આન્સર છેલ્લો 4 પ્લેટ વાળો કરાવો. એક ઓબ્ઝર્વેશન કરી લેજો. બધા ઓબ્ઝર્વેશન કરીને મનમાં રાખશે. તમે 3 પ્લેટ દેખાય બધાને, 3 પ્લેટ. એમાં 3 પ્લેટમાં ફર્સ્ટ ની લેફ્ટ સાઈડ પર ચાર્જ કેટલો છે? ફર્સ્ટ ની લેફ્ટ સાઈડ પર ચાર્જ, ફર્સ્ટ ની લેફ્ટ સાઈડ પર ચાર્જ કેટલો ક્યુ છે? અને થર્ડ જે લાસ્ટ છે એની રાઈટ સાઈડ ચાર્જ કેટલો છે? ક્યુ. ટૂંકમાં હજી હું આની કરતા એક શોર્ટકટ આપવાનો છું, આવું ન કરાય. એક ગામાં જવાબ, એની માટે આ જોતા જજો. આ ને આ બે સેમ છે. જો સિસ્ટમમાં બે સાઈડ આઉટર મોસ્ટ સાઈડ વ્યા જાવ ને, આઉટર મોસ્ટ ફેસ લેફ્ટ સાઈડ ની આઉટર મોસ્ટ, અને આની પહેલા નામ બે સરખા જ આવ્યા હતા. જો Q/2 Q/2 સાઇન વાઇઝ રીતે પ્લસ તો પ્લસ, મેગ્નિટ્યુડ વાઇઝ જ સેમ નહીં. સાઇન અહીંયા પ્લસ Q/2, અહીંયા પ્લસ Q/2. ચાલો હવે આપણે નેક્સ્ટ એક લઈએ. પેસ્ટ 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 પેસ્ટ. બાપા રે બાપા, આલ્લા રે આલ્લા, સિમ્બા આલ્લા. અચ્છા, 4 large metallic plates, 4 large metallic plate. અચ્છા એનું બધું બલ્ક થઈ ગયું. અચ્છા આ બી એનું બલ્ક થઈ ગયું. અચ્છા અહીંયા બી એનું બલ્ક. અચ્છા અહીંયા બી એનું બલ્ક. હવે હું ચાર્જીસ આપું છું છોકરાઓ. હાલો, આને ક્યુ ચાર્જ આપું, આને 2Q આપું, અને 3Q આપું, અને -2Q આપું, અને ફાઇન્ડ ચાર્જ on each faces of large metal plate. હવે જે શોર્ટકટ જે બાબાએ પકડી લીધું છે ને એનું કામ થઈ જાય. હવે તો તમારાથી આવું જ જોઈએ. એ ભાઈ હાલો, એક નો એક હજી રિપીટ થાય છે, પછી જોઈએ આપણે હવે બીજું કોને કેવું હોય. तेरी मेरी कहानी. હર્ષિત, કઈ મેળ પડે છે બાપુ? શું સર? x = કઈ આવ્યું? સર કરો. ઓકે. મિશાવ, ક્રિશ, તારે આજુબાજુમાં કોણ છે? સાચું બોલ છે, સાચું બોલ છે. ઠીક છે, ઓકે. શું આવ્યો હતો તારે આન્સર? આપણે -2Q વાળી વાત છે,
એની હમ. લેફ્ટ રાઈટ સાઈડ આવશે 2 ક્યુ આવશે પ્લસ 2 ક્યુ હમ અને આ બાજુ જે ક્યુ વાળી લાઈન છે એની લેફ્ટ સાઈડ આવશે 2 ક્યુ એટલે બે બાજુ સેમ થઈ ગયા હમ અને આપણે ક્યુ રાખવાનું હોય 2 ક્યુ છે તો રાઈટ હેન્ડ સાઈડ માઇનસ ક્યુ આવશે એટલે એના ઉપરનું ક્યુ આપણે ચાર્જ હવે એ રીતના પ્લસ 2 ક્યુ છે એને સેટ કરવા હારું આપણે બે બાજુ પ્લસ ક્યુ રાખવાનું હમ અને 3 ક્યુ છે તો એક બાજુ અહીંયા પ્લસ ક્યુ છે તો 3 ક્યુ ની લેફ્ટ સાઈડ માઇનસ ક્યુ આવશે અને રાઈટ સાઈડ 4 ક્યુ હમ એટલે અહીંયા 4 ક્યુ માઇનસ આવશે અને રાઈટ સાઈડ 2 ક્યુ પ્લસ છે એટલે નેટ ચાર્જ ઉપર માઇનસ ક્યુ આવશે એટલે શરૂ ક્યાંથી કર્યું? શરૂઆત છે માઇનસ 2 ક્યુ છે એને આ સાઈડ જવા દીધો. હા એના સાઈડ પ્લસ થઈ ગયો ત્યારબાદ આપણે અહીંયા ઠીક, ઓલા બે બાજુ હરખી છે એમ તે વિચારવાનું શરૂ કર્યું એમ. હા પેલા બે બાજુ સરખી હતી આ પછી લેફ્ટ સાઈડ વહી ગયો ત્યાંથી ક્યુ લાવું ઓકે, તો તારો જે આન્સર છે એ આપણે વેરીફાઈ કરી. ચાલો, બાકી કોઈ કઈ કર્યું? એક્સ ધારીને કોઈ કર્યું હોય ને એક્સ ની વેલ્યુ તમને આપી હોય, માની લો આપણે જેમ કરીએ છીએ કે અહીંયા ભાઈ એક્સ તો અહીંયા ક્યુ માઇનસ એક્સ, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ તમારે કઈ મળ્યું હોય તો મને કયો. તો ભુજમાં આવ્યો આન્સર આવ્યો, ભુજ ભુજ હા શું આવ્યો હાલો ઓકે એક્સ બરાબર 2q. તો તારો આન્સર નહીં બધાનો આન્સર સેમ જ થયો, એક્સ બરાબર 2q આવવો પડે. હાલો શરૂ કરીએ. તો મેં એક્સ વિચાર્યું, અહીંયા ક્યુ માઇનસ એક્સ. અચ્છા અહીંયા મારે વિચારાય એક્સ માઇનસ ક્યુ, હવે તમને આવડી ગયું. અચ્છા અહીંયા એક્સ માઇનસ ક્યુ મારે ટોટલ 2q જોઈએ છે, ટોટલ 2q જોઈએ છે તો મારે એક્સ ને ઉડાડવો પડશે. તો અહીંયા મારે શું વિચારવું પડે? 3q માઇનસ એક્સ વિચારવું પડે. હાલો તો બેનો સરવાળો કરો તો હા સાહેબ એક્સ માઇનસ એક્સ ઉડી ગયું અને 3q માઇનસ ક્યુ 2q થઈ ગયું. અહીંયા 3q માઇનસ એક્સ તો અહીંયા થઈ જવાનું છોકરાઓ એક્સ માઇનસ 3q, કારણ કે ઓપોઝિટ હોય. અહીંયા 3q માઇનસ એક્સ તો અહીંયા એક્સ માઇનસ 3q. અચ્છા મારે અહીંયા ટોટલ 3q જોઈએ છે તો સાહેબ ઉડાડવા માટે શું કરવું પડે? મારે અહીંયા એક્સ વિચારવું પડે. તો આ બેનો સમ કરો તો એક્સ માઇનસ 3q. અચ્છા સાહેબ તો હવે શું આવી જશે? માઇનસ 3q આવી જશે. હા એ સાહેબ એ તો માઇનસ 3q આવી ગયું. તો શું કરવું પડશે? તો કે સાહેબ મારે અહીંયા જે છે એ આ એક્સ માઇનસ 3q છે, ટોટલ મારે 3q કરવું છે. તો મારે ગમે એમ કરીને અહીંયા એવું વિચારવું તો થાય ભાઈ કે 6q માઇનસ એક્સ કરવો તો વિચાર આવે. જોવો તો વિચારો તો એક્સ બેનો સરવાળો કરો તો એક્સ માઇનસ એક્સ ક્યુ માઇનસ 3q પ્લસ 6q. હા તો 6q માઇનસ 3q 3q આવી ગયું. અચ્છા અહીંયા 6q માઇનસ એક્સ છે તો અહીંયા પછી મારે ઓપોઝિટ એક્સ માઇનસ 6q લખી નાખાય. અચ્છા અહીંયા એક્સ માઇનસ 6q લખી નાખ્યા, ટોટલ મારે માઇનસ 2q જોઈએ છે તો મારે અહીંયા શું લખવું પડે? તો મારે અહીંયા છોકરા હું 4q માઇનસ એક્સ લખવું તો હાલે. જોવો તો એક્સ માઇનસ એક્સ વયું ગયું, માઇનસ 6q પ્લસ 4q માઇનસ 2q આવી ગયું. ધેટ્સ ઇટ. હાલો હવે આવી રીતના આપણે ચાર્જિસ ઝૂમ કરી લીધું. ગમે એ પ્લેટ, હાલો અહીંયા પી પોઈન્ટ લઈ લો. એટલે તમને કોઈને ક્યાંય એવું ડાઉટ ન થવો જોઈએ કે સાહેબ પાછા એવું ડાઉટ ન કરતા હો મહેરબાની કરીને કે ન્યાય સાહેબે ત્રીજી જ લીધી હતી, અહીંયા ત્રીજી જ લીધી. જોજો ભાઈ ગમે એ પ્લેટ, એટલે હું એમ કહી રહ્યો છું ગમે એ પ્લેટ, પહેલી પ્લેટ બીજી પ્લેટ ગમે એના બલ્કમાં નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 કરી નાખો. તો હું એ પી પોઈન્ટ ને અહીંયા તમને આમ દેખાડી રહ્યો છું કે ચાલો ભાઈ આ તમારો પી પોઈન્ટ છે. અચ્છા એક વાત તમને સમજાઈ જવી જોઈએ કે પી પોઈન્ટ પાસે ક્યુ માઇનસ એક્સ એક્સ માઇનસ ક્યુ નું કેન્સલ આઉટ થઈ જશે, કારણ કે પી પોઈન્ટ પાસે એ પોઝિટિવ છે તો રેડિયલી આઉટવર્ડ્સ, નેગેટિવ રેડિયલ ઇનવર્ડ્સ. આ આમાંનું કેન્સલ થઈ જશે 3q માઇનસ એક્સ અને આનું કેન્સલ, આમાંનું કેન્સલ થઈ જશે 6q માઇનસ એક્સ. પી પોઈન્ટ પાસે રેડિયલી આઉટવર્ડ્સ એટલે લેફ્ટવર્ડ જશે, આ માઇનસ છે એટલે રેડિયલી ઇનવર્ડ જશે. બે ના આવશે એક્સ પાસે. ચાલો તો આ પી પોઈન્ટ પાસે એક્સ નું રેડિયલી આઉટવર્ડ્સ ધેટ ઇઝ ચાર્જના ફોર્મની અંદર x/2ε0 a અને I પોઝિટિવ તો રેડિયલી આઉટવર્ડ્સ એટલે આમ જશે ધેટ ઇઝ 4q માઇનસ x/2ε0 a. બેને ઇક્વેટ કરો તો છોકરાઓ 2ε0 a કેન્સલ થઈ જવાના. 4q માઇનસ x that means 2x is equal to 4q. તો x is equal to 2q. યસ x is equal to 2q આવી ગયું. અને તમે હવે ચેક કરી લ્યો. જોવો તો છોકરાઓ બે બાજુ જે ઓલા ભાઈબંધે શરૂ કર્યું કે ન્યા એને 2q લીધું 2q. ચાલો તો ભાઈ તો x ની જગ્યાએ મેં અહીંયા શું લઈ લીધું ભાઈ? x ની જગ્યાએ 2q મૂક્યું. અચ્છા અહીંયા q માઇનસ x કરો તો ભાઈ x is equal to 2q આવ્યું. અહીંયા q માઇનસ x કરો તો શું થવાનું? તો કે ટોટલ 2q છે, આપણે આમ ચેક કરતા જઈએ.
ટોટલ ક્યુ જોઈ છે, 2q છે તો અહીંયા મારે શું લેવું પડે, માઇનસ ક્યુ લેવું પડે. હા તો 2q માઇનસ ક્યુ ક્યુ થાય. અચ્છા અહીંયા માઇનસ ક્યુ છે તો અહીંયા કઈ વિચાર્યા વગર પ્લસ ક્યુ થાય. અચ્છા ટોટલ 2q જોઈશ તો અહીંયા પ્લસ ક્યુ તો અહીંયા પ્લસ ક્યુ થઈ જાય. અચ્છા ટોટલ 3q જોઈશ અહીંયા પ્લસ ક્યુ તો અહીંયા માઇનસ ક્યુ થાય. અચ્છા અહીંયા ટોટલ 3q જોઈશ તો અહીંયા માઇનસ ક્યુ ની સામે અહીંયા મારે 4q લખી નાખવાનું આવે. અચ્છા અહીંયા પ્લસ 4q છે તો સામે માઇનસ 4q આવી જાય. ટોટલ માઇનસ 2q જોઈ છે તો અહીંયા હું પ્લસ 2q લખી નાખું. જોવો તો લેફ્ટ સાઈડ ટૂંકમાં 4 સિસ્ટમની જે આઉટર મોસ્ટ લેફ્ટ છે, આ સાઈડ અને આ સાઈડ, બે સાઈડ સેમ આવ્યા. જો 2q. હલા ખબર પડી બધાને? હવે હું આનો શોર્ટકટ આપું, આવું ન કરાય, આવું ન કરાય. પછી બધા આપણે ક્વેશ્ચન એક વખત ફરીથી બધા ચેક કરીએ આપણે આન્સર મેચ થાય છે કે નહીં. લોજિક થી હું શોર્ટકટ આપું છું, આમ નામ નહીં. ગમે એમ આપણે સેટિંગ નથી બેહારવાનું, લોજિક થી આપણે શોર્ટકટ આપવું. તમે પ્રૂવ કરીએ પહેલા અને પછી આવા પ્રોબ્લેમ કોઈ દી હવે આવી રીતના કરવાના નહીં, શોર્ટકટ થી જોયા જવાનું. ચલો એક્ઝામ્પલ લખીએ નવો. એ ભાઈ પેસ્ટ 1, ઓકે, પેસ્ટ બીજી, પેસ્ટ ત્રીજી. અચ્છા આ એક્ઝામ્પલ. અચ્છા આને હું છોકરાઓ q1 ચાર્જ આપું છું, અને હું પ્લસ q1 આપીશ, અને હું પ્લસ q2 આપીશ, અને હું પ્લસ q3 આપીશ. અહીંયા બધી જગ્યાએ બલ્ક, અહીંયા બધી જગ્યાએ બલ્ક, અહીંયા બધી જગ્યાએ બલ્ક. અને છોકરાઓ 3 લાર્જ મેટાલિક પ્લેટ છે. 3 large metallic plate and find charge on each faces of plate. છોકરાઓ Q1 આ 3 large metallic plate થઈ ગઈ. ચલો હું એઝ્યુમ કરવાનું શરૂ કરું. હવે હું ફટાફટ અહીંયા પ્રૂવ કરી નાખું કે અહીંયા છોકરાઓ મેં x એઝ્યુમ કર્યું તો અહીંયા છોકરાઓ q1 માઇનસ x આવે તો સામે એનું ઓપોઝિટ એટલે x માઇનસ q1 લખાય. મારે અહીંયા ટોટલ q2 જોઈએ છે તો શું લખાય? તો આમ લખાય અહીંયા q2 માઇનસ x પ્લસ q1. જો તો છોકરાઓ લખાય, ચેક કરતા રહેજો. બેનું સમ કરો તો માઇનસ એક્સ પ્લસ એક્સ ગયા, પ્લસ q1 માઇનસ q1 ગયા. યસ કરેક્ટ છે મારું. પછી અહીંયા તમે ચેક કરવા જાવ તો માઇનસ ઓફ, માઇનસ લગાડી દઉં, માઇનસ ઓફ q2 માઇનસ એક્સ પ્લસ q1 આવે. યસ અહીંયા આવી જાય. અચ્છા તો રાઈટ સાઈડ ટોટલ q3 જોઈએ છે તો q3 ને કારણે મારે શું કરી દેવાય? અહીંયા ખાલી q3 આવું એડ કરી દો, q3 પછી માઇનસ ઓફ જોજો માઇનસ q2 એટલે મારે પ્લસ q2 સેટ કરાય તો જ કેન્સલ થાય. પછી પ્લસ એક્સ તો મારે માઇનસ એક્સ સેટ કરાય અને માઇનસ q1 તો મારે પ્લસ q1 સેટ કરાય. આવું થાય. જો માઇનસ q2 પ્લસ q2 ગયું, પ્લસ એક્સ માઇનસ એક્સ ગયું, પ્લસ q1, અચ્છા સોરી માઇનસ q1 પ્લસ q1 ગયું. રેડી? આટલું બધા રેડી? પહેલા પાક્કો ટોટલ q3 લેવો જોઈએ. હાલો નો પ્રોબ્લેમ. હવે તો કે સાહેબ ગમે એ પોઈન્ટ વિચારો ને, આ રહ્યો વિચાર્યો લે p પોઈન્ટ પાસે. જો પાછી સાહેબે વચ્ચે ની લીધી, નથી લેવો, અમારી પોઈન્ટ જ નથી લેવો. હાલો અહીંયા લઈ લો p પોઈન્ટ. હાલો p પોઈન્ટ પાસે તમને ખબર જ છે છોકરાઓ q1 માઇનસ એક્સ અને x માઇનસ q ની કેન્સલ થઈ જશે. આ બે ની હામા હામી ચાર્જ ને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેન્સલ જ થઈ જવાના. એક આ પ્લસ એક્સ નું વધવાનું તો પ્લસ એક્સ ને કારણે રેડિયલી આઉટવર્ડ્સ આ ડાયરેક્શનમાં જશે. ધેટ ઇઝ એક્સ ચાર્જ છે તો x અપોન 2 એપ્સિલોન 0 એ, અને I પોઝિટિવ છે તો આમ રેડિયલી આઉટવર્ડ્સ જશે એટલે આમ આવશે. ધેટ ઇઝ q3 પ્લસ q2 માઇનસ x પ્લસ q1 અપોન 2 એપ્સિલોન 0 એ. અચ્છા નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ EP
નેટ 0 કરવું હોય તો બેના ડાયરેક્શન તો ઓપોઝિટ દેખાય જ છે. મેગ્નિટ્યુડને ઇક્વેટ કરીએ x upon 2 epsilon 0 a is equal to q3 plus q2 minus x plus q1 upon 2 epsilon 0 a. 2 epsilon 0 a 2 epsilon 0 a કેન્સલ આઉટ થઈ ગયા. માઇનસ x આ સાઈડ આવે તો પ્લસ x એટલે x plus x 2x is equal to q1 plus q2 plus q3. અહીંથી તમે x ને સબ્જેક્ટ કરો so q1 plus q2 plus q3 by x સોરી by 2 આવે. તો x કેટલો હશે ખબર છે? જેટલા બી ચાર્જ છે ને બધા ચાર્જ નો સમ ડિવાઈડ બાય 2 કરવાનો. હવે ઘણા અહીંયા ભૂલ શું કરે છે કે સાહેબ 3 પ્લેટ છે ને એટલે ડિવાઈડ બાય 3 કરી નાખે. મોરબીમાં કઈ પ્રોબ્લેમ થયો ભાઈ? હે મોરબી? શું પ્રોબ્લેમ આવ્યો? રેડી? તો આમાં ઘણાને ક્વેશ્ચન આવે કે સાહેબ 3 પ્લેટ છે ને એટલે ડિવાઈડ બાય 3 કરવાનું. નહીં, જેટલી પ્લેટ હોય ને બધા પરના ચાર્જ ડિવાઈડ બાય 2 કરવાનું. હાલો તો q1 plus q2 plus q3 by 2 કર્યું હતું. તો સાહેબ અહીંયા હું ચેક કરવા જાઉં તો અહીંયા 4 પ્લેટ હતી. 4 પ્લેટ પરનો ચાર્જ, હાલો પહેલાનો ચાર્જ q, બીજાનો 2q, ત્રીજાનો 3q પ્લસ પ્લસ માઇનસ 2q, 2q ગયા ડિવાઈડ બાય 2, 3q plus q 4q by 2. શું 2q આવતું હતું? યસ. અને ઈ ચાર્જીસ જેટલી બી પ્લેટ હોય ની લેફ્ટ મોસ્ટ સાઈડ અને રાઈટ મોસ્ટ સાઈડ સેમ હોય. અહીંયા 2q અહીંયા 2q કહી દેવાના, બાકી મુજબના ચાર્જીસ એડજસ્ટ કરતા જવાના. હાલો આની પહેલાનો ક્વેશ્ચન લઈએ. અચ્છા, આ પ્લેટ પર ચાર્જ કેટલો હતો? q પ્લસ ઓફ માઇનસ q પ્લસ ઓફ 2q ડિવાઈડ બાય 2 એટલે તમને તમારો x મળી જાય. તો q ગયા 2q by q, qx is equal to q હતું. યસ. તો અહીંયા x ડાયરો તો અહીંયા q, પછી બાકી બધી જગ્યાએ સેટ કરતું જવાનું. હાલો આની પહેલાનો ક્વેશ્ચન, એની પહેલાનો ક્વેશ્ચન. હાલો q હતું તો એક ચાર્જ q પ્લસ બીજી પર 0x upon 2 જ કરવાની, પ્લેટ ગમે હોય. સો x is equal to q by 2 આવ્યું હતું. આ સાહેબ આવ્યું હતું, અહીંયા q by 2, બાકી બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરતું જવાનું. જેટલી બી પ્લેટો છે બધી પ્લેટ પરનો ચાર્જ નો સમ કરવાનો, ડિવાઈડ બાય 2 કરવાનું. એ તમારું x હોય. એ તમારું x હોય. x કેટલું હોય ખબર પડી ભાઈ બધાને? હલો કરવાનું હું ઈ માની લો કાલ હવે તમને હું 4 પ્લેટ હજી પાછો આપું, 5 પ્લેટ આપું, q 2q 3q 4q માઇનસ 2q, તમારે બધાનો સમ કરવાનો, ડિવાઈડ બાય 2 કરવાનું. ઈ x હોય. પછી બાકી બધી જગ્યાએ એડજસ્ટ કરી નાખવાનું. પાક્કું? खबर पड़ी? तो सर ऐसे कोई भी क्वेश्चन आए आपके पास, आपको ये करना पड़ेगा. પણ આવું આવ્યું તો સાહેબ તમે યાર તો હું તો પહેલેથી આવું કહી દેવાય ને ખોટું. તમે સાહેબ આટલું બધું કરાવડાવ્યું ને કેટલું વિચાર આવ્યું, પણ હવે હું એમ કહું આવું હોય તો તમારું શું કેવું? ચલો તો પેસ્ટ. અને હવે હું તમને એમ કહી રહ્યો છું કે હવે બે જ પ્લેટ લઈ રહ્યા છે, બે જ પ્લેટ છે, ત્રીજી પ્લેટ એવું નથી લેતો. અને મૂકવાની રહી ગઈ. અને આ તમારું બલ્ક, આ તમારું બલ્ક, અહીંયા ક્યુ ચાર્જ, અહીંયા 2q ચાર્જ. આમ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ E external is equal to E0 છે. હવે પાછો પૂછું, find charges on each faces to large metallic plate છે તે પછી લખ્યું નથી છોકરા. તમારું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી રીતના E0 છે જ ઓલરેડી.
હવે ઓલી મેથડ હાલે? હવે ઈ હાલે નહીં. હવે ઓલી એક પ્લેટ વાળું કેવી રીતના કરાયું હતું એવી રીતના અહીંયા 2 પ્લેટ માટે થઈ ગયું. ચાલો આવું કરવાનું સાહેબ, ચાર્જીસ એઝ્યુમ કરો બિંદાસ. હાલો ત્યારે લેફ્ટ સાઈડ પર મેં એઝ્યુમ કર્યું x, તો અહીંયા થઈ ગયું છોકરાઓ ટોટલ ક્યુ કરવા માટે અહીંયા x છે, તો અહીંયા q માઇનસ x, બેનો સમ કરો એટલે x q આવી જાય. અચ્છા q માઇનસ x તો વિચારવાનું જ ન આવે, અહીંયા x માઇનસ q થાય. અચ્છા મારે ટોટલ ટ્રુ q જોઈએ છે, તો અહીંયા હું 3q માઇનસ x એઝ્યુમ કરું. હા સાહેબ, તો a પ્લસ x માઇનસ x વી આવી ગયા, બેનો સમ કરો અને 3q પ્લસ ઓફ માઇનસ q એટલે 2q આવી જાય. અચ્છા ગમે એકાદો પોઈન્ટ અંદર પકડી લો. હવે આ પ્લેટ, હવે તમે સમજી ગયા સાહેબ એવું કોઈ સેટિંગ નથી કરતા કઈ. અચ્છા આ પોઈન્ટ લઈ લી. ચલો આ પોઈન્ટ અંદર ના ને તો કાને શું થઈ જવાનું છોકરાઓ? હામાં હામી કેન્સલ આઉટ. આ બે તો કેન્સલ જ થઈ જવાનું છે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ p પોઈન્ટ પાસે. અચ્છા ઓલા x ને લીધે x અપોન 2 એપ્સિલોન 0a. અચ્છા 3q માઇનસ x ને લીધે આ રાઈટ વર્ડ છે તો છોકરાઓ રાઈટ સાઈડ છે તો પોઝિટિવ ચાર્જ નું રેડિયલી આઉટવર્ડ, તો p પોઈન્ટ પાસે લેફ્ટ વર્ડ જાય અને ઈ પાછું વિઝ્યુલાઇઝ ન થાય. 3q માઇનસ x અપોન 2 એપ્સિલોન 0a અને એક ઇલેક્ટ્રિક ફિલ્ડ E0 રાઈટ વર્ડ છે જ તે. E0 રાઈટ વર્ડ છે જ. અને છોકરાઓ આ p પોઈન્ટ છે તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ E net at p must be 0. તો E0 plus x upon 2 epsilon 0a is equal to 3q minus x upon 2 epsilon 0a. So E0 2 epsilon 0a plus x is equal to 3q minus x. તો છોકરાઓ 2x એટલે x is equal to આવવાનું છે 3/2q minus 2/3 epsilon 0 E0a. કેલ્ક્યુલેશન ચેક કરી લેજો, રોંગ નથી થયું ને? x plus x 2x આ સાઈડ ગયું. અચ્છા અહીંયા 2 વ્યાજ હશે ને, અહીંયા રોંગ થયું. ઇરેઝર હા એ કેટલું આવશે 2x ને 2 નીચે જશે એટલે ખાલી એપ્સિલોન 0 E0 એવું આવશે. રેડી ભાઈ? અને માની લો એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જો આમનામ પાછું પૂરું કરી દઈએ, એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ નો તો આપણે હું ભાઈ નાખે x કેટલું આવે તો કે જેટલી પ્લેટો છે એના પરના ચાર્જ સમ કરો. અચ્છા 2 પ્લેટ છે એટલે ડિવાઈડ બાય 2 નહીં, ગમે એટલી પ્લેટ હોય ડિવાઈડ બાય 2, તો 3q/2 આવી જાય તો x 3q/2 આવે. પણ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એટલે ઇલેક્ટ્રોન પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગી હોય તો આ સાઈડ હવે 3q/2 નો આવે, એની કરતા કંઈક ચાર્જ ઘટી જાય. કેટલો ઘટી જાય? એપ્સિલોન 0 E0 એ જેટલો ડિક્રીઝ થઈ જાય. રેડી ભાઈ? રેડી? ઓકે સારું, એટલું રાખીએ છીએ. આવતીકાલે હવે આપણે તમારું વેકેશન શરૂ થાય છે, હોમવર્ક બધા સિરિયસલી કરજો. હેલો સર. હા ભાઈ. સર આપણે શરૂઆતમાં ઓલો એક શરૂઆતના લેક્ચરમાં આપણે ઓલું ક્વેશ્ચન કર્યા હતા, એમાં એક પ્લેટ હતી એમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ પાસ થતી હતી ને એક જ પ્લેટની બંને બાજુ આપણે ચાર્જ શોધતા હતા. તો સર ઇલેક્ટ્રિક ફિલ્ડ ત્રાંસી હતું. એટલે આ કેસ કે ઓલું સિંગલ વાળો? શરૂઆતમાં આમાં સર ત્રાંસી હોય તો આલી તો પછી એનો કમ્પોનન્ટ લઈ લેવાનો એ પોઈન્ટ પાસે. વાય ડાયરેક્શનમાં નેટ તો 0 થવાનું જ છે. પછી તું એમ નો કહી શક બેટા એ ત્રાંસી આવે ને. જો આમાં તો શું થાય, અત્યારે આપણે એવું કહી શકીએ કે આ પોઈન્ટ પાસે આ રાઈટ વર્ડ અને લેફ્ટ વર્ડ, કે માની લો આમ ગયું હોય તો એક હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આવે, એક વર્ટિકલ કમ્પોનન્ટ આવે. પણ વર્ટિકલ અપવર્ડ કમ્પોનન્ટ ને પાછો બેલેન્સ કરવા વાળો ક્યાંક ડાઉનવર્ડ કમ્પોનન્ટ હોવો જોઈએ. તો પછી પ્લેટની અરેન્જમેન્ટ હું આમ ન કરી શકું ને.
ખબર? કારણ કે અંદર તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય એટલે એનો વેક્ટર સમ 0 થવો જ પડે. પછી એવું બની શકે કે આ પ્લેટની આ સાઈડ ઉપર ક્યાંક ચાર્જ હોય એને કારણે ત્યાં 0 થઈ જતું, એ અલગ વાત છે. બાકી એંગલ ક્યાંક જતું હોય તો આપણે એક્સ ડાયરેક્શન માટે તું આ રીતના હાલી શકવા, વાય ડાયરેક્શનમાં હોય તો એ કમ્પોનન્ટ 0 થવું પડે. ઓકે.